રેડી. ब्राह्मी स्थिति पार्थ ऐसा ब्राह्मी स्थिति पार्थ ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यति नैनां प्राप्य विमोह्यति नैनां प्राप्य विमोह्यति नैनां प्राप्य विमोह्यति ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यति ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यति ऐसां ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यति ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यति स्थित्वा श्यामन्तकालेऽपि स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणं विमुच्यते ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यते स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छते ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यते स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छते ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यते स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छते ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमोह्यते स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छते। હવે આ એક આપણે હારે બોલવાનું છે, પૂરો થાય ને તો પેજ ફેરવી નાખજો. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વા શ્યામन्तકાલેऽપि ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमृच्छति। ओम तत्सदिति श्रीमद्भगवद्गीता उपनिषत्सु
ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे सांख्य योगो नाम द्वितीयोऽध्यायः। हरि ओम। भगवान देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमोह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 143મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 72મા શ્લોકને આપણે નમસ્કાર કરતા હતા। એમાં આપણે 4 વાતો આ શ્લોકની અંદર ભગવાને કીધી છે। એ ચારે 4 વાતોને સમજવાનો પ્રયત્ન કરતા હતા। 2 વાતો સમજાણી આ ટાઈમ પૂરો થઈ ગયો એટલે આજે 2 વાતો જે બીજા ચરણમાં 2 વાતો ભગવાને અર્જુનને સમજાવી છે। કારણ કે અર્જુનના મનની શંકા ભગવાનને દૂર કરવાની એટલે ભગવાનને પૂછે છે કે જેણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તે અને જેનો મોહ નષ્ટ થઈ ગયો હોય તે અત્યારે તો થઈ ગયેલું છે પણ અંતકાળ આવે અને એ બધું ભૂલાઈ જાય તો કે અત્યાર સુધીની જે ભક્તિ કરી હોય સાધના કરી હોય તો એ તો બધું મારું ફેલ જાય ને એમ આવો પ્રશ્ન અર્જુન કહે છે। ત્યારે અહીં ભગવાન એને કહે છે કે ભાઈ એ અંત કાંઈ કીધું ને કે સ્થિત્વા શ્યામંત કાલેપી કે હે અર્જુન તારી શંકા બરોબર છે પણ હું તને ગેરંટી આપું છું કે તું આવી રીતનો બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચી ગયેલો હોય અને તારા બધી જે કામના અને મોહ તારો નષ્ટ થઈ ગયો છે ને તો હું તને ગેરંટી આપું છું તું અંત સમયે મરણ પથારી હશે ને ત્યારે તને આ બ્રહ્મ જ્ઞાન જ યાદ આવશે। બીજી કોઈ 70 વર્ષ સુધી જે તે ઘાટ ગળ્યો છે ને એ કોઈ યાદ આવશે। અંતકાલે શબ્દ વાપર્યો કેવો અંતકાળની અંદર તને આ વસ્તુ આજે આપણે સમજ। બીજી જેનો અંતકાલ થાય છે તો જાય ક્યાં તો કે બ્રહ્મ નિર્વાણ બ્રહ્મની અંદર એ ભળી જાય છે એટલે બ્રહ્મની અંદર ભળી જાય પછી એને આ જગતમાં આવવું પડતું નથી। આમ 4 વાતો ભગવાને સમજાવી કે આ બ્રાહ્મી સ્થિતિ છે પ્રાપ્ત કરીને મોહ પામતો નથી અને અંતકાલે આ સ્થિતિ રહે। 2 સ્થિતિ તે પ્રાપ્ત કરી છે અંતકાલે પણ આ સ્થિતિ રહે અને બીજું બ્રહ્મ નિર્વાણ ને તું પ્રાપ્ત થઈ જઈશ। એટલે અર્જુનની જે શંકા હતી એ શંકાનું સમાધાન ભગવાને આ 72મા અધ્યાયના છેલ્લા 2 શરણની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો। એનો આજે આપણે વિચાર કરવાનો છે। ભગવાન કહે છે કે હે પૃથાનંદન આ બ્રાહ્મી સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત થતો નથી। આને એકવાર પામી જાય પછી યોગી મોહિત થતો નથી। આ બ્રાહ્મી સ્થિતિમાં જો અંતકાળે પણ કોઈ સાધક સ્થિત થઈ જાય તો તેને નિર્વાણ એટલે કે શાંત બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે। અંતકાલે આવી રીતે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે એમ કહે છે। આપણે ગઈકાલે જોતા હતા કે અંધારાને દૂર કરીએ છીએ બધા પ્રયોગ કર્યો ઘેરે જઈને લેમ્પ ઠાર્યો અને પાછો કર્યો છે અનુભવ તો વાંધો નહીં। ગઈકાલે અંધારું નાશ પામતું નથી પણ દૂર થઈ જાય છે બરાબર ને। એ આપણે પ્રયોગ ગઈકાલે આપણે જોતા હતા કે ઘેરે જઈને કરવા જેવો તો કરતા જ છે બધા એમાં કંઈ કહેવા પણ નથી।
એટલે કે આપણે અંધારાને દૂર કરીએ છીએ, નાશ પામતા નથી. આ વાત ધ્યાનમાં લેવા જેવી વાત છે. આ ગીતાએ નાશ પામે ને એવી વાત કીધી છે. દૂર થાય ને પાછું તમે લાઇટ પાછી શું કહેવાય ઓફ કરો એટલે પાછું આજુબાજુમાં આવી જ જાય, એની સેકન્ડ જ આવી જાય. જેવી સાપ પાડી અંધારું હાજર, જેવી સાપ પાડો એટલે અંજવાળું પ્રકાશિત. આ તો છે જ એમ. પણ ભગવાન અહીંયા પ્રાપ્ત અહીં કીધું ને કે બ્રહ્મ નિર્વાણ એટલે બધી જ બાજુથી એનું જે અજ્ઞાન છે ને એ બધો નાશ પામી જાય છે. આ સ્થિતિ ઉપર આ શ્લોક આપણે સમજાવવા માગે છે. આપણે અંધારાને દૂર કરીએ છીએ, નાશ પમાડતા નથી. આ વાત ધ્યાનમાં લેવા જેવી હતી. તેનો ગઈકાલે આપણે વિચાર કરતા હતા. બે કાન પકડીને ગીતાની વાત માનવી જ પડે. માનવા વગર છૂટકો નથી, માનવી જ પડે. દુનિયામાં એવો કોઈ પ્રકાશ નથી કે જે અંધારાનો નાશ કરી શકે. દુનિયાનો કોઈ પ્રકાશ એવો નથી. સૂર્ય જેવો સૂર્ય પણ નાશ કરી શકતો નથી. એક ભાગમાં પ્રકાશ હોય તો બીજી ભાગમાં પૃથ્વીનું અંધારું હોય નહીં. કે આખી પૃથ્વીને પ્રકાશિત એક સાથે ન કરી શકે એમ. બરાબર, જેના તરફ સૂર્યનું આવી રીતનું મુખ હોય એ આખો પ્રકાશિત થાય, પણ એની પાછળનો જે ભાગ છે એને સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી. બહુ સરસ. એટલે કે આ વાત આખી દુનિયાને બે કાન પકડીને ગીતાની વાત કહેવા જેવી છે. કે એકવાર બ્રહ્મ જ્ઞાન માણસને પ્રાપ્ત થઈ જાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એનું સંપૂર્ણ અજ્ઞાન નાશ થઈ જાય છે. એમ આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. દુનિયામાં એવો કોઈ પ્રકાશ નથી કે જે અંધારાનો નાશ કરી શકે. ગીતા એક જ એવું શાસ્ત્ર છે કે જે અંધારાનો નાશ કરી શકે, અજ્ઞાનનો નાશ કરી શકે. સર્વત્ર અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય ગીતાએ બતાવ્યો છે. અને તે જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. સંપૂર્ણ અહીંયા અંધકારનો નાશ કરવાનો રસ્તો બતાવ્યો છે. અને એ રસ્તો એટલે તત્વજ્ઞાન, એ રસ્તો એટલે બ્રહ્મ જ્ઞાન, એ રસ્તો એટલે આત્મજ્ઞાન. જેને આત્મજ્ઞાન થઈ જાય ને એને પછી બીજો કોઈ પ્રકાશ એને કાંઈ કરી શકતો નથી. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ જીવનમાં પડતા જ બધું જ અજ્ઞાન નાશ પામે છે. બ્રહ્મ જ સ્વર્ગ વ્યાપક છે. મૂળમાં સિંચેલ પાણી ત્રણ રીતે આપણે સમાજમાં જોઈએ ને તો આપણું વૃક્ષ હોય ને એના મૂળમાં આપણે પાણી સીંચીએ તો ક્યાં પહોંચે? 60-70 ફૂટનું લાંબુ ને ઊંચું વૃક્ષ હોય ને છેલ્લા પાંદડા સુધી પાણી મળે કે નહીં? હવે એમાં કઈ મોટર આપણે મૂકી હતી? નકર આપણી ઘરે પાણીનો ટાંકો નીચે હોય, ભોમાં વરસાદનું પાણી ભીરું હોય અને એને જો આપણે ત્રીજા માળે ચડાવવાનું હોય તો મોટર મૂકવી પડે કે નહીં? મૂકવી જ પડે. મોટર મૂક્યા વગર એ ત્રીજા માળે ટાંકામાં પાણી જતું નથી. તો અહીંયા મૂળિયાના થડની અંદર જે સિંચેલું જે પાણી છે એમાં કઈ મોટર મૂકી છે કે જેથી છેલ્લામાં છેલ્લા પાંદડા સુધી પહોંચી અને પાંદડાને લીલુંછમ રાખે છે? એને કહેવાય કેશવાકર્ષણ. કેવું? કેશવ એટલે ભગવાનનું આકર્ષણ છે. ભગવાનના આકર્ષણ વગર મૂળિયે સિંચેલું પાણી ઉપર જઈ શકતું નથી એમ કે. તેથી મૂળમાં સિંચેલ પાણી છેલ્લા પાંદડા સુધી પહોંચી જાય છે. કોણ પહોંચાડે છે? કેશવાકર્ષણ. કેશાકર્ષણ નહીં. વિજ્ઞાનીએ કીધું કે કેશાકર્ષણ. કેશાકર્ષણથી થતું નથી. દાખલા તરીકે આ જળ વસ્તુ ટેબલ છે. ટેબલના થડની અંદર તમે પાણી રેડો તો એ કાંઈ ઉપર આવતું નથી. વચ્ચે કોઈ આવી રીતની ચૈતન્ય શક્તિની જરૂર છે, એ જ પાણી ખેંચે. એ કેશાકર્ષણ નહીં પણ કેશવાકર્ષણ. વચ્ચે ચૈતન્ય વૃક્ષની થળિયાની અંદર ભગવાન આવી રીતના હિલોળા કરતા બેઠા છે એટલે પાંદડે સુધી પહોંચાડવાનું કામ ભગવાન કરે છે. બીજી વાત છે કે બીજો પ્રશ્ન એ છે કે બ્રાહ્મી સ્થિતિ માટે આખી જિંદગી ભજન કીર્તન કરીએ અને અંત સમયે ભૂલાઈ જાય તો? કારણ કે ભગવાન કેવા છે? અંતર્યામી. આપણે આગળ પણ જોયું હતું ભગવાન અંતર્યામી. અર્જુનના મનની અંદર જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવે છે ને અંદર, એ ભગવાન અંતર્યામી હોવાથી એ બધું જ જાણી લે છે. એટલે અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે 70 વર્ષ સુધી માળા કરી હોય, ભક્તિ કરી હોય, ભજન કર્યું હોય, કીર્તન કર્યું હોય, ઘણા બધા આસન ધ્યાન અને ચિત્ત એકાગ્ર બધું કર્યું હોય, પણ અંત સમયે એ બધું યાદ ન રહે તો શું થાય? આ એનો મુખ્ય પ્રશ્ન હતો. ત્યારે ભગવાન ત્રીજા શરણમાં કહે છે
કે સ્થિત્વા શ્યામંત કાલેપી, અંતકાળે પણ આ બ્રહ્મજ્ઞાન નાશ પામતું, તે જે કાંઈ સાધના, જે કાંઈ ધ્યાન ધરી અને જીવનને વિકસિત બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ને, એ અંત સમયે પણ તારી જોડે જ એ કરેલું બધું તારી જોડે જ રહેશે. એમ બ્રહ્મજ્ઞાન નાશ પામતું નથી એમ ગીતા બીજા અધ્યાયના 72મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવવા માગે છે કે ભાઈ તું બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચ્યા પછી તારું અત્યાર સુધીની ભક્તિ, અત્યાર સુધીની સાધના, અત્યાર સુધીનું કીર્તન કે અત્યાર સુધીનું જે કાંઈ ભજન કર્યું છે ને ભાઈ, એ ભજન તારું ફેલ જાતું નથી. શા માટે? તો કે એ ભજન અને ધ્યાન દ્વારા તે અહીંયા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. અને જેણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હોય એના જગતની અંદર કોઈ પદાર્થોનો કે વિષયોનો મોહ રહેતો નથી. અને વિષયોનો મોહ ન રહે એટલે અંતકાલે પણ મારું સ્મરણ કરતો કરતો અહીંયા બ્રહ્મ નિર્વાણ એટલે મારા સુધી આવી જાય. બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર ભગવાને આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને આ શ્લોકમાં બ્રહ્મ નિર્વાણ શબ્દ શા માટે વાપર્યો, શા માટે લખ્યો છે? જેમની બુદ્ધિ પોતા પાસે છે તેમને આ પ્રસાદી છે. એટલે અહીંયા પ્રસાદી પણ ભગવાને છેલ્લા શ્લોકની અંદર આપી છે. બરાબર, પ્રસાદી હોય તો આપણે કહેવાય ને પ્રસાદિયા ભગવત. આપણે ઘણીવાર આપણી યુવાનીમાં ઘણીવાર કોઈની જગ્યાએ કથા હાલતી હોય એટલે પાડોમાંથી કે હાલો ને ભાઈ કથા સાંભળવા, એ કે કેટલા ડંકા પીડ્યા, શું કે 5મો ડંકો પડ્યો તો આવું કે હું એટલે 5મા ડંકાની રાહ જોવે કે ભાઈ ઘણીવાર મોમ ગપ્પા મારતા હોય પણ ડંકાની કે 5મો ડંકો પડે પછી અમે એટલે પ્રસાદ તો બધાને જોઈ છે, પછી 5મા ડંકે આવે કે પહેલે ડંકે આવે, પ્રસાદ તો બધાને. તેથી અહીંયા બહુ સરસ રીતે આની અંદર આ વાતો આપણે સમજાવી છે કે જેમની બુદ્ધિ પોતા પાસે રહી ગઈ છે તેમને આ પ્રસાદી છે. એટલે કે જે બધા સાંભળવા બેઠેલા છે તે અને સંભળાવવા બેઠેલા છે તે જેમની બુદ્ધિ તેમની પાસે છે તેમના માટે પ્રસાદી છે. બીજા બહાર ઓટલા ઉપર બેસીને ગપ્પા મારે છે એના માટે પ્રસાદી નથી. તેમને આ સ્મૃતિ થાય છે. બ્રહ્મમાં ભળી ગયેલાને સ્મૃતિ જ નથી, પરંતુ જે રહેલા છે તેમને સ્મૃતિ રહે છે. ભળી ગયો એને કાંઈ છે, એ તો ગયો, માનો કે અત્યારે એનો શ્વાસ બધો ગયો અને બ્રહ્મમાં ભળી ગયો તો એને પછી કાંઈ સ્મૃતિ આની કાંઈ રહેતી નથી. તેમને આ સ્મૃતિ થાય છે. બ્રહ્મ ભળી ગયેલાને સ્મૃતિ થતી જ નથી. જે રહેલાઓ છે તેમને સ્મૃતિ થાય. આપણે બધા રહેલા છે ને, આપણે જે ગયા નથી, આપણે બધા રહેલા છે, સાંભળવાવાળા ને બોલવાવાળા બધા અહીંયા બેઠા છીએ, રહેલા છે, તો એને સ્મૃતિ થાય. સવારે આપણે સ્મૃતિ થાય ને, આ મારું શું કામ કરવાનું, કેવી રીતનું કરવાનું, ક્યાં જવાનું, નહીં જવાનું, આ બધી સ્મૃતિ ઉઠ્યા પછી સિદ્ધિ આવી જાય. કોના માટે છે? તો કે હાજર આ જગતની અંદર જે જીવ હરતો ફરતો છે ને એના માટે સ્મૃતિ છે. બ્રહ્મમાં જે ભળી ગયેલો છે એના માટે સ્મૃતિ નથી, એમ આ શ્લોકની અંદર કહે છે. આવી રીતે મુક્ત થયેલાને સ્મૃતિ નથી. બ્રહ્મ નિર્વાણ આપણને સમજાવવા માટે ભગવાને આ શ્લોકની અંદર બ્રહ્મ નિર્વાણ મૃત્સતિ આમ કરી અને એક શબ્દ વાપરેલો છે. આવી રીતે મુક્ત થયેલાને સ્મૃતિ નથી. બ્રહ્મ નિર્વાણ આપણને સમજાવવા માટે છે, ગયેલાની સ્થિતિનું વર્ણન કરવા માટે નથી. એમ તેથી ગયેલાને માટે બ્રહ્મ અને રહેલાને માટે બ્રહ્મ નિર્વાણ, આ બે શબ્દ આ શ્લોકની અંદર ભગવાને અર્જુન માટે વાપર્યા. બ્રહ્મ અને બીજો શબ્દ છે બ્રહ્મ નિર્વાણ. બરાબર, બ્રહ્મ નિર્વાણ એટલે અહીંયા જે મારા તમારા જેવા છે ને એના માટે બ્રહ્મ નિર્વાણ, અને બ્રહ્મ એટલે જે ભગવાનની અંદર જે ભળી ગયો છે તે. બરાબર ને? એટલે બે વાત અહીં ભગવાન આપણે સમજાવે છે. તેથી ગયેલાને માટે બ્રહ્મ અને રહેલાના માટે બ્રહ્મ નિર્વાણ. ભગવાનની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ગાયેલાને માટે સંભળાવે છે કે રહેલાને માટે. શ્રીમદ ભગવદ્ ગીતા આ સંભળાવે છે કોને? તો કે કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને વચ્ચે એક બાજુ 7 અક્ષરની ને એક બાજુ 11 અક્ષરની આવી સેના ગોઠવાઈ ગઈ છે. અને અર્જુન થોડોક મોહિત થયો છે. કોના પ્રત્યે? તો કે પિતામહ ભીષ્મ અને દ્રોણ પ્રત્યે થોડોક મોહિત થયો છે. તેથી અહીંયા એને થોડું ઘણું આવી રીતનું નહીં લડવાનું આવું થાય છે. અને એની વચ્ચે મધ્ય ભાગની અંદર જે રહેલા છે, એક બાજુ 11 અક્ષરની રહેલી છે, એક બાજુ 7 અક્ષરની રહેલી છે. ભગવાન અર્જુનનો રથ લઈને વચ્ચે મધ્ય ભાગમાં આવ્યા છે. તો ગીતા કીધી કોને ભાઈ?
વયા ગયા છે એને કીધી કે હાજર છે એને? તો ગીતા સાંભળવાની કોને? હાજર હોય કે મરી ગયા, હાલો બાપા મરી ગયા, 12મો અધ્યાય કરો, 15મો અધ્યાય કરો, એ કરીએ એક વાત જુદી છે. પણ ગીતા કોના માટે છે? ભાગવત કોના માટે છે? બે શબ્દ અહીં બહુ વેદવ્યાસે લખ્યા છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત કોના માટે છે? તો કે આ જગતમાં અત્યારે જે જીવી રહ્યા છે એના માટે છે. પછી આપણે ભાગવત બેસાડીને એને આવી રીતે મુક્તિ માટે કરી એક વાત, એ આપણું મનનું સમાધાન છે. પણ મૂળ વાત અહીં શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે કે જે રહેલા છે એના માટે ગીતા છે, ગયેલા માટે નથી. ગયેલો એ તો બ્રહ્મની અંદર ભળીને મુક્તિ પામી ગયો છે. તો ગીતા કોના માટે? આપણા માટે. જેને સંસાર કરવો છે, જેને વ્યવહાર કરવો છે, જેને ધંધો નોકરી કરવાની છે ને એના માટે ગીતા છે. તેથી કહે છે કે તેમને એટલે કે તેથી ગયેલાને માટે બ્રહ્મ અને રહેલાને માટે બ્રહ્મ નિર્વાણ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ગયેલાને માટે સંભળાવે છે કે રહેલા છે તેને સંભળાવે છે? તો કે રહેલો જે અર્જુન છે ને એને નિમિત્ત બનાવીને આખી દુનિયાને ભગવાન ગીતા સંભળાવે છે. ગીતા સંભળાવે છે. ગીતા ગયેલા માટે છે જ નહીં. તમે આપણે સંતોષ ખાતર આપણે 15મો અધ્યાય કરી કાંઈ વાંધો, એ આપણું પાકું થાય, વાણી પવિત્ર થાય. પણ કાંઈ આપણે 15મો અધ્યાય કરી અને એને કાંઈ અગવડ દૂર થઈ જાય એ તો શક્ય નથી. અહીંયા જેટલું સાંભળ્યું છે, જેટલું મનની અંદર રાખ્યું છે, જેટલું જીવન સુંદર પવિત્ર અને આવી રીતનું ઉત્કૃષ્ટ બનાવવાનો જેટલો પ્રયત્ન કર્યો છે ને વિકસિત, એ આપણું, એ બધું આપણી જોડે આવવાનું છે. કોઈ આપણી પાછળ 15મો અધ્યાય કરે કે થોડુંક આમ તેમ કરે તો એ આપણે એક શું કહેવાય સમાધાન માટે આપણે બધા કરતા હોઈએ તો એક વાત જુદી છે. ગીતા અને ભાગવત ગયેલાને માટે નથી, રહેલાને માટે છે. આ બુદ્ધિગમ્ય તર્કસંગત તેમજ લોજિકલ છે. તેથી બ્રહ્મ નિર્વાણ શબ્દ બરોબર ભગવાને 72મા શ્લોકની અંદર વાપરીને આપણને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. બ્રહ્મ નિર્વાણ એટલે રહેલી જે વ્યક્તિઓ છે એના માટે ભગવાને આ બધી વાતો કરી છે. આ જગતમાં એક પણ માણસ એવો જન્મો નથી કે તેમને વિષાદ થયો ન હોય. કંઈક ને કંઈક નાનો મોટો વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે ચિંતા, વિષાદ એટલે નિરાશા. આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેને આમાંથી બાકાત હોય. ઓછી વધતી કોઈને કૌટુંબિક ચિંતા હોય, કોઈને ધંધાની ચિંતા હોય, ઘણાને જમીનની અંદર વાવે છે તો નિષ્ફળ જાય છે, ઘણીવાર એની પણ અલગ અલગ પ્રકારની માણસને ચિંતા હોય. આ જગતની અંદર જેટલા જીવો આવ્યા છે એમાંથી એક પણ જીવ એવો નથી કે જેને વિષાદ ન હોય, એને ચિંતા ન હોય, એને દુઃખ ન હોય જ. નાનું મોટું ઓછા વધતું પછી સહન કરીને એ જીવે એક વાત જોઈ, પણ હોય તો ખરું જ છે એમ કે. તેથી આ જગતમાં એક પણ માણસ એવો જન્મો નથી કે તેમને વિષાદ થયો ન હોય. વિષાદ વગર ભક્તિ નહીં. ચિંતા થાય તો ભક્તિની શરૂઆત. લે મારા 60 થઈ ગયા, બહુ કરી, હાલો હવે હાથમાં ગીતા લઈ એમ. પછી એટલે ચિંતા થાય કે હાલો 60 સુધી હું પહોંચી ગયો ને અત્યાર સુધી કામ ધંધા નોકરીમાં કે છોકરાને નાના મોટા કરવાના પરિણામો જે કાંઈ વ્યવહારિક હતી બધું કરતો, લે મારા 60 થઈ ગયા કે હાલો હવે થોડીક ભક્તિ કરી. એમ કરીને જો ચિંતા થાય તો જ ભક્તિની શરૂઆત થાય. વિષાદ વગર ભક્તિની શરૂઆત થતી નથી એમ. તેથી જ ગીતાનો સૌ પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ્યો. અર્જુનને વિષાદ થયો તેથી આપણે ગીતા મળી. એને જો વિષાદ જ ન થયો હોય, ભગવાનને કીધું હતું કે મારા આ ઉત્તમ ઘોડાને તમે લઈ અને મધ્ય ભાગની અંદર જ્યાં બંને સેનાઓ છે ત્યાં લઈ જાઓ, એટલે હું જોઈ લઉં કે મારી સામે યુદ્ધ કરવા માટે કોણ કોણ આવ્યા છે, મારે કોની સાથે વિપક્ષની અંદર મારી વિરુદ્ધની અંદર કોણ કોણ આવ્યા છે એને હું સારી રીતે જોઈ લઉં અને પછી મારું ગાંડી ઉપાડું. આમ કરી અને સીધો ભગવાન તો લઈ ગયા અને સીધું ગાંડી ઉપાડ્યું હોત તો ગીતા મળત આપને. સીધું લડવાની જો ચાલુ કરી દીધો હોત તો આપણે ગીતા મળત નહીં. ગીતા મળી એનું કારણ અર્જુનનો વિષાદ. અર્જુનને ચિંતા થઈ, અર્જુનનો આવી તો પાછો હટ્યો, બરાબર. આવો ક્ષત્રિયનો બચ્ચો પાછો હટ્યો અને પાછલી બેઠક ઉપર આવી બેસી ગયો અને આંખમાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી. બાણ પણ ફેંકી દીધું અને ધનુષ પણ ફેંકી દીધું કે હવે મારે લડવું. હવે એને એકવાર વિષાદ થયો
તો ભગવાને પછી એને હળવે હળવે એનું દુઃખ દૂર કેમ થાય, વિષાદ દૂર કેમ થાય, એ હળવે હળવે એને પ્રયત્ન કરી એટલે આપણે આ ગીતા મળી એનું કારણ અર્જુનનો વિષાદ છે. એમ આપણે ભક્તિ તરફ સમાજમાં ઘણીવાર જો આપણે વળતા હોય તો એ કાં તો ચિંતા છે, કાં તો વિષાદ છે, કાં તો થોડું અટાણ સુધી છોકરા માટે એટલું કર્યું પણ આપણા માટે એને કાંઈ લાગણી કે ભાવ પ્રેમ નથી. હવે આ હુકામાં કર્યું, એના કરતાં ભક્તિ જ કરી લ્યો ને. એમ કરીને પણ ઘણીવાર માણસ ભગવાન તરફ વળતો હોય છે. તે ભગવાન તરફ વળવાના ઘણા બધા રસ્તાઓ શાસ્ત્ર આપણે બતાવે છે. તેથી જ ગીતાનો સૌપ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. આ દુનિયામાં વિષાદ હોય, દુઃખ હોય તો તેને દૂર કરવાનો છે અને તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. દુઃખ તો રહેવાનું જ, જેમ અર્જુનને વિષાદ થયો આપણે વિષાદ તો થાય ને. દુઃખ રહેવાનું, દૈન્ય રહેવાનું, બરોબર ને, નિરાશા આવવાની, થકાવટ આવવાની, ઘણીવાર આવી રીતનું અજ્ઞાન આ બધું આવવાનું તો એ બધામાંથી જો બહાર નીકળી અને સંપૂર્ણ પ્રકાશિત જો થવાનું હોય ને તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા એક જ ઓહડ, એક જ દવા એવી છે કે જે બધા જ રોગ ઉપર લાગુ પડે. નકર અમુક દવા અમુક રોગ ઉપર જ લાગુ પડે. ડૉક્ટર કહે ને ભાઈ આ દવા તમારે હવે કામની નથી, તમને આ રોગ સારો થઈ ગયો છે ને, હવે તમને બીજી ઉપાધિ થઈ છે ને એટલે એ બીજી આપું. એટલે જેવો રોગ એ પ્રમાણે અલગ અલગ ટાઈપની આપે ને. આ લખે જ રાખે. આમ તમે જેમ બોલો ને માથું દુખે તો કે લખે, પાચન થતું નથી તો કે લખે, કે હમણાં કળતર બહુ થાય એ લાઈન લખે આખરી. તમે બોલતા જાઓ ને નીચામાં હવે એ કેટલી દવા લખ્યા. આપણે બોલવાનું જ ખરેખર બંધ કર્યું. જેટલું હોય એટલું કહો ને તો સારું. નકર એ ચાલુ જ, એનું ઇન્ડિપેન્ડન્સ ચાલુ જ હોય. અને એટલે કહેવાનો અર્થ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ દરેક રોગની, દરેક આવી રીતના જે તકલીફ છે ને એની એક જ ઔષધિ આ છે. એક દવા લઈ લ્યો ગીતાની એટલે સંપૂર્ણ શરીરમાં જેટલા રોગ હોય ને, કામ છે, ક્રોધ છે, બરોબર ને, બધે આ બધી જે ષડ રીપો છે ને એ બધા વયા જાય એમ કે. તેથી ભગવાને ગીતા કીધી. સમ્યક જ્ઞાન, સાંખ્ય જ્ઞાન જે ગીતામાં ભગવાને બીજા અધ્યાયથી શરૂઆત કરી દીધી. અર્જુનને વિષાદ થયો, બરાબર. પહેલા અધ્યાયના 47મા શ્લોકની અંદર આપણે બધાને ખબર છે કે હવે એનો પગ રથ ઉપર રહી શકતો, ધ્રુજવા લાગ્યો અને ધરતી હલવા લાગી. એટલે બેસી શકે એવી સ્થિતિ હતી જ નહીં, ઊભો રહી શકે એવી સ્થિતિ હતી નહીં. શા માટે? તો કે મોઢામાંથી પાણી છૂટી ગયું, પરસેવો રેબઝેબ થઈ ગયો, પછી ચામડી બળવા લાગી, રૂવાડી ઊભી થઈ ગઈ, મોઢામાંથી પાણી સૂકા. આવી સ્થિતિ અર્જુનની છે. અને એ સ્થિતિમાં એ રથ ઉપર ઊભો રહી શકે એવી એની પાસે શક્તિ હતી ને. એટલે બે બાજુથી બાણ ફેંકી દીધા અને એકદમ રથ ઉપર ઢળી પડ્યો. રથ ઉપર જ્યારે ઢળે છે ત્યારે સંજય લખે છે કે અશ્રુ એટલે કે આંસુથી ભીંજાયેલો અર્જુન બાણ અને ધનુષ ફેંકી અને પાછલી બેઠકે બેસી ગયો. આ છેલ્લો શ્લોકની અંદર એણે કોણે જોયું? સંજયે આ ઘટના જોઈ. કારણ કે સંજયને વ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી. ધૃતરાષ્ટ્રને અત્યારે એમ કે છે કે અર્જુન અત્યારે લડવાની ના પાડીને કે મારે હવે યુદ્ધ કરવું નથી એમ કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. આમ કરીને આ અધ્યાયની સમાપ્તિ થઈ. તો આ અધ્યાયની સમાપ્તિ અહીંયા કોનાથી થઈ? તો કે સંજય ઉવાચ હતી. કે સંજય બોલ્યો કે આવી સ્થિતિ અત્યારે અહીંયા અર્જુનની થઈ છે, ભગવાન સામે કંઈ બોલી શકતો નથી, મોઢામાંથી આ બધી ઘટના જોઈ. અને બીજા જ અધ્યાયમાં સંજય પાછો રિપોર્ટર છે. સંજય કેવો છે? આપણે કહીએ ને પત્રકાર, તો સંજય પત્રકાર છે, રિપોર્ટર છે. એ જેવું જોવે ને એવું સામેની વ્યક્તિને કહી દે. પ્રશ્ન કોનો હતો? ધૃતરાષ્ટ્રનો. કયો પ્રશ્ન હતો? કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ પ્રશ્ન ધૃતરાષ્ટ્રનો હતો. એ પ્રશ્નનું આબેહૂબ વર્ણન સંજયે પહેલા અધ્યાયની અંદર જેટલું કરવાનું હતું એટલું કર્યું અને છેલ્લે ધૃતરાષ્ટ્રને કહી દીધું કે આવી રીતની કુરુક્ષેત્રના મેદાનની અંદર આવી પરિસ્થિતિ સર્જાણી છે. અર્જુને ના પાડી દીધી કે હવે મારે યુદ્ધ કરવું નથી. આ એણે જોયું દિવ્ય દ્રષ્ટિથી. અને હવે એ ધૃતરાષ્ટ્રને કહે છે. એટલે કે સંજય ઉવાચ છે. બીજા અધ્યાયની શરૂઆત સંજયથી થાય છે. જોજો ક્યાંથી? સંજય ઉવાચ. અને જે એણે જોયું એ બેઠે બેઠું અહીંયા કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહી દે છે કે ભાઈ આવી રીતની સ્થિતિ કુરુક્ષેત્રના મેદાનની અંદર સર્જાણી. આને ખરો રિપોર્ટર વચ્ચે
પોતાનું ગુંગું ન લાવે. આજના જે પત્રકારો છે ને એ જોયું હોય ને કદાચ 10 ગણું પાછું ભેળવીને પાછું સમાજ સામે મૂકે પેપરમાં. આ રિપોર્ટર આવો નથી. એણે જોયું સગી આંખે. એ જ રિપોર્ટ હસ્તિનાપુરમાં અહીંયા ધૃતરાષ્ટ્રને સંભળાવી દીધો કે ભાઈ અશ્રુ ભરી આંખોએ આવી રીતનો અર્જુન બની ગયો છે, લડવાની તાકાત જતી રહી છે, અને એકદમ સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી વેપથુસ શરીરે મેં રોમ હર્ષ આમ કહીને પાછલી બેઠક ઉપર બેસી. આ રિપોર્ટ અત્યારે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને આપે છે. એ ધૃતરાષ્ટ્રને રિપોર્ટ આપ્યા પછી ફરી જાય છે અને પછી કહે છે કે આવી સ્થિતિમાં અર્જુન જે આવી ગયો છે બરાબર, એ સ્થિતિમાં ભગવાન એને બોલવાની શરૂઆત કરે છે. હવે ભગવાનની એન્ટ્રી થાય છે. અહીં કેવા અત્યાર સુધી પહેલા અધ્યાયની અંદર ભગવાનની એન્ટ્રી હતી નહીં. એણે બધું સાંભળ્યું, જે કાંઈ અર્જુનના પ્રશ્ન હતા, મોહ હતો, જે કાંઈ હતું, સમસ્યાઓ હતી ને એ બધી સાંભળવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. પણ આવી સ્થિતિ જ્યારે સર્જાણી ત્યારે ભગવાન બીજા અધ્યાયના બીજા શ્લોકથી બોલવાની શરૂઆત કરે છે. શું કહે છે કે કુતસ્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતે અનાર્ય જુષ્ટમ સ્વર્ગ અકીર્તિમ. તને આવા સમયે સમયે કેવો આ સમય અત્યારે યુદ્ધનો છે અને તું તો ભાગવાની વાત કરે છે. કુતસ્વા એટલે તારા જેવા ક્ષત્રિય બચ્ચાને આ જે કસ્મલ આપણે કહીએ ને, કુતસ્વા કસ્મલમિદમ. કસ્મલ એટલે અજ્ઞાન, કસ્મલ એટલે આવી રીતનું તારામાં અજ્ઞાન, તારાની અંદર આ મોહ કેવી રીતનો ઉત્પન્ન થયો એમ કરીને બીજા શ્લોકની અંદર ભગવાન એને સમજાવવા માગે. આમ કરી અને ભગવાનની એન્ટ્રી થાય છે અને ભગવાન સમજાવે છે કે આવી રીતનો જે કુરુક્ષેત્રના મેદાનમાંથી જે ક્ષત્રિયનો બચ્ચો જે યુદ્ધ છોડી અને જે ભાગે છે ને એ કેવો છે? અનાર્ય છે. આર્ય હોય કોઈ દિવસ ભાગતો નથી, અને તું તો આર્ય છો. અને ભગવાને અહીંયા ભાગવાની વૃત્તિ બતાવી ત્યારે અર્જુનને કહે છે કે તું તો અનાર્ય છો, તને કીર્તિ મળશે નહીં. એટલું જ નહીં, તું સ્વર્ગનો પણ અધિકારી નથી. 3 વાતો ભગવાને આ બીજા શ્લોકની અંદર સમજાવી. જો તું યુદ્ધમાંથી પલાયન થાય, યુદ્ધ છોડી કુરુક્ષેત્રના મેદાનમાંથી ભાગીશ તો કુસ્વા કસ્મલમિદમ સમુપસ્થિત એટલે કે વિષમ પરિસ્થિતિ છે. વિષમ પરિસ્થિતિની કુરુક્ષેત્રનું મેદાન છોડીને જો ભાગીશ ને તો દુનિયા તને અનાર્ય કહે. કેવો વાતો મોટી મોટી કરતો હતો અને કહેતો મેં એકલા આતે કેટલા બધા યુદ્ધ જીતા છે. આમ ફફડાટ કરતો આવ્યો હતો અને બાયલાની જેમ પાછો વહી ગયો. આમ ઘણા બધા તારા જે વિરોધી જે લોકો છે ને એ બધા તારા માટે આવી રીતનું તારી અપકીર્તિ ગાશે. તને સ્વર્ગ મળશે નહીં અને તું અનાર્ય બની જાય છે. આ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાન એને સમજાવે છે. કારણ કે હવે આપણે શું કરવાનું છે આજે? તો આજે આખા અધ્યાયની અંદર જે કાંઈ 72 શ્લોકની અંદર પહેલેથી 72 શ્લોકની અંદર જે કાંઈ ચર્ચાઓ થઈ ને બરાબર, એ આપણે આજે એની ચર્ચા કે આટલી ચર્ચાઓ આની અંદર થઈ છે. આ જો આપણે સાંભળી લઈએ તો આ અધ્યાય આખો આપણને ખબર પડી જાય કે આ અધ્યાયની અંદર ભગવાને આટલી વાતો સમજાવી છે. તેથી બહુ સરસ અહીં સમજાવવાનો પ્રયત્ન. તેથી જ ભગવાન બીજા અધ્યાયમાં સાંખ્ય યોગની શરૂઆત કરે છે. આપણે આખા અધ્યાયનું અધ્યયન કર્યું. 72 શ્લોક સુધી આપણે અધ્યયન કર્યું ને, ઘણા દિવસો આપણે આ અધ્યયન કરતાં આપણે લાગ્યા. તો 72 શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે વેદ વ્યાસે 5 ભાગ પાડી દીધા. 72 શ્લોકના જે ભગવાન બોલ્યા છે તે અર્જુનની જે કાંઈ સમસ્યાઓ જે ઊભી થઈ છે તે એના 5 વિભાગની અંદર અહીંયા ભાગ પાડી દીધા છે. એ 5 વિભાગ આપણે જો સમજી લઈએ તો 72 શ્લોક આપણે સમજાય જાય. એ કાંઈ અઘરા કદાચ શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પણ એની અંદર કીધેલું જે રહસ્ય છે ને એ આપણે સરળ રીતે યાદ રહી જાય. તેથી આજે આપણે બીજું કાંઈ કરવાનું નથી. આની અંદર જે કાંઈ ઉપસાર એને કહેવાય, શું કહેવાય? ઉપસાર. જતાં એટલી વાતો ભગવાને અર્જુનને કીધી ને પછી 3જા અધ્યાયની શરૂઆત થાય છે કે તો એમાં સાંખ્ય યોગ અધ્યાયનો 5 વિભાગ અહીં પાડ્યા છે. કેટલા? 5 વિભાગ પાડ્યા છે. એમાં પહેલો વિભાગ કયો છે? તો કે અર્જુનનો પ્રતિભાવ. અર્જુને જે પ્રતિભાવ આપ્યો છે એ 1 થી 10 શ્લોકમાં આપ્યો છે. કેટલા? 1 થી 10 શ્લોકની અંદર અર્જુનનો જે પ્રતિભાવ છે ને એ અહીં ગીતાકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી
આવે છે સમ્યક જ્ઞાન એટલે આત્મજ્ઞાન। એ 11 થી 30 શ્લોકમાં કેટલા 11માં શ્લોકથી ભગવાન તત્વજ્ઞાન આત્મજ્ઞાન અર્જુનને આપવાની શરૂઆત કરે છે અને 30 શ્લોક સુધી લઈ ગયા। એટલે કે 20 શ્લોકની અંદર ભગવાને અર્જુનને આત્મજ્ઞાન સમજાવ્યું છે। અને ત્યાર પછી આવે છે શાસ્ત્ર જ્ઞાન। કેવું? ક્ષત્રિયોનું જે જ્ઞાન છે, ક્ષત્રિયોની જે વાતો છે ને એ આવે છે 31 થી 38 એટલે 8 શ્લોકમાં। કેટલા? 31 થી 38 શ્લોકની અંદર અર્જુન જે ક્ષત્રિય હતો ને ક્ષત્રિયની સમસ્યાની વાત ભગવાનની સામે મૂકે છે અને ભગવાન પછી એને ક્ષત્રિયનો ધર્મ કેવી રીતનો છે એ 8 શ્લોકની અંદર ભગવાન અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે। અને પછી ચોથો વિભાગ છે, ચોથો ભાગ છે એ કર્મયોગનો છે। એમાં 39 થી 53 એટલે 15 શ્લોકની અંદર અહીંયા કર્મયોગ સમજાવે છે કે ભાઈ કર્મ તો કરવું જ જોઈએ। માણસે કર્મનો પ્રકાર બદલતો રહેવાનો, પણ કર્મ કર્યા વગર જગતમાં જ્યાં સુધી હાથ પગ વાણી બધું હાલે ને શરીર ઇન્દ્રિયો ત્યાં સુધી માણસે કર્મ કરવાનું, પણ કર્મ બદલતું રહેવાનું, બરાબર ને? તો એ કર્મયોગની અહીંયા 15 શ્લોકની અંદર વાત કરી છે। ત્યાર પછી 55મા શ્લોકમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો। એક શ્લોક અલગ છે, કેવો? 55મો શ્લોક છે એમાં શું પૂછ્યું છે? સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય? તમે જે અત્યાર સુધી જે મને જે વાત કરી એવો માણસ આ જગતમાં ક્યાંય જોવા મળે ખરો? સુખ આવે દુઃખ આવે, યશ મળે અપયશ મળે, હાનિ થાય લાભ થાય, પણ સતાના ચહેરા ઉપર લેશ માત્ર દુઃખની રેખાઓ જોવા મળતી આવે। ઘણું બધું પ્રાપ્ત કરે તો હર્ષ નહીં અને જાય તો દુઃખ નહીં। આવી સ્થિત પ્રજ્ઞની વાત તમે મને કીધી, તો એવો માણસ આ જગતમાં કાંઈ છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા। 4 પ્રશ્નો 55મા શ્લોકની અંદર ભગવાનને અર્જુન આ સ્થિત પ્રજ્ઞા 4 પ્રશ્ન પૂછે છે। એનું હાલવું કેવું, બોલવું કેવું, એનો વ્યવહાર કેવો, એ શું કરે છે, આ 4 પ્રશ્નો જે છે ને એ 55મા શ્લોકની અંદર અહીંયા આ પ્રશ્ન પૂછે છે। એટલે 54મા પ્રશ્ન પૂછે છે અને 55મા સ્થિત પ્રજ્ઞની સરવાણી ભગવાન 55 થી 72 એટલે 18 શ્લોકની અંદર આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો, એના ગુણ અને એકવાર આવી સ્થિતિ ઉત્પન્ન થાય તો કેવી રીતે રહેવાનું એ બધી જ વાતો અહીંયા કેટલા શ્લોકમાં? 18 શ્લોકની અંદર 55થી શરૂઆત થયા અને 55 થી 72 એટલે 18 શ્લોક। એક પ્રશ્નનો 54મો શ્લોકથી ભગવાને પ્રશ્ન 4 પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે। એટલે આ રીતે 72 શ્લોકના અહીંયા વિભાગ પાડી દેવામાં આવ્યા છે। હવે આ બહુ અઘરું છે, કોઈ વસ્તુ અઘરી નથી। જો આપણે મનન ચિંતન અને થોડુંક ગીતા માટે જો પ્રેમ અને ભાવ રાખી અને મા ગીતાને જો હાથમાં પકડી અને આ બીજા અધ્યાયને જો સમજવાનો પ્રયત્ન કરી તો આ 5 ભાગ પાડી દીધા। 5 ભાગ 1 થી 72ના ભાગ। હવે કાંઈ અઘરું છે? કારણ કે 1 થી 10 છે ને એ અર્જુનનો પ્રતિભાવ છે। અર્જુનના પ્રતિભાવમાં ભગવાન બહુ સરસ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એનો જે પ્રતિભાવ છે, એનું જે મૂંઝવણ છે, હજી મૂંઝવણ તો એની ચાલુ જ છે। પહેલા અધ્યાયની અંદર જે આખું એની સામે આખું જે વર્ણન કર્યું ને એ તો બધું ભગવાન જવાબ એને આપવાના છે, પણ હજી એના મનની અંદર કંઈક સમસ્યાઓ, કંઈક પ્રશ્નો, કંઈક મનની અંદર ઉથલ પાથલો થતી રહેલી છે। એ 1 થી અહીંયા એનો જે પ્રતિભાવ છે અર્જુનનો એ 1 થી 10 શ્લોકની અંદર અહીંયા છે। આ 5 વિષયોને એકબીજા સાથે શું સંબંધ છે ભાઈ? 5 વિષયો તો કહી દીધા ભાઈ। આ 5 વિષયો છે એમાં એકબીજા વિષયો સાથે શું સંબંધ છે? ભગવાને આ વિષયને ભગવાને બુદ્ધિપૂર્વક કહ્યા છે। કેવા? આ 5 જે વિષયો છે અલગ અલગ રીતે ગીતાના 72 શ્લોકની અંદર જે વિભાજન કરીને જે ભાગ પાડ્યા છે એનો કંઈક અર્થ છે। ભગવાને 11 થી 30 શ્લોક સાંખ્ય યોગ કહેવાની શરૂઆત કરી। હવે આપણે એને વ્યવસ્થિત સમજવાનો એની અંદર કઈ કઈ વાતો હતી બરાબર, એ જો સમજી લઈને તો ગીતાનો બીજો અધ્યાય આપણે કંઠસ્થ થઈ જાય। ભલે સંસ્કૃતના શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પણ ભગવાનને જે કાંઈ કહેવાનું હતું ને એ આપણે યાદ રહી જાય। નકા ક્યાં ગયા હતા ભાઈ? તો કે હરબોલે ફાર્મમાં ગયા હતા ભાઈ। શું હાલ જતું? અરે એ તો કાંઈ ખબર નથી, એમ ન હાલે। એકાદી વાત તો આપણે બધી વાતો આપણે ન રાખીએ તો કાંઈ વાંધો નહીં, રે તો સારી વાત છે, પણ એકાદી વાત તો એકાદી સિદ્ધાંતો બીજા અધ્યાયનો એકાદી વાત તો આપણે યાદ રહેવી જોઈએ ને કે ભગવાને બીજા અધ્યાયમાં આવી રીતનું સમજાવ્યું છે।
ભગવાને 11થી 30 શ્લોકમાં સાંખ્ય યોગ કહેવાની શરૂઆત કરી છે. તો બીજા વિષયો ભગવાને અર્જુનને શા માટે સમજાવવા પડ્યા? બીજા બાકીના જે ભગવાને જો તત્વજ્ઞાન જ કહેવાનું હતું, બરાબર, તો 11મા શ્લોકથી એને શરૂઆત કરી અને 30મા શ્લોક સુધી આત્મજ્ઞાનની બધી જ પગથીઓ એને સમજાવી દીધી. તો આત્મજ્ઞાનની આવી રીતની પગથીઓ, બ્રહ્મજ્ઞાનની બધી પગથીઓ અર્જુનને સમજાવી દીધી. તો બાકીના જે 4 વિભાગ છે એ ભગવાનને શું કહેવાની જરૂર હતી? આવો ઘણીવાર પ્રશ્ન આપને થાય છે. તો એ થોડુંક આપણે ક્લિયર કરી લઈએ. બીજા અધ્યાયમાં સંજય શરૂઆત કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો? લે, આ તો શરૂઆત કરી. વાત ચાલે છે બીજા અધ્યાયનો ઉપસંહાર. ભગવાન અહીંયા બીજા અધ્યાયની સમાપ્તિ કરતા આ 72 શ્લોકમાં કઈ કઈ વાતો આવી એના 5 વિભાગ પાડી અને આ સરળ રીતે આપણે ગીતા સમજી શકીએ એના 5 ભાગ પાડ્યા છે. એમાં પ્રથમ ભાગ છે અર્જુનની મનસ્થિતિ, એટલે 1 થી 10 શ્લોકની અંદર, બરાબર. કારણ કે પહેલા અધ્યાયની અંદર એ તો પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. સંજય રિપોર્ટર તરીકે ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની અંદર જે પરિસ્થિતિ કુરુક્ષેત્રના મેદાનમાં થઈ રહી છે એનું આબેહૂબ વર્ણન ધૃતરાષ્ટ્રની સામે કરે છે. બીજા એટલે કે અહીં કહે છે કે આ પ્રથમ 10 શ્લોકનો અભ્યાસ કરીએ તો સમજાશે કે અર્જુનને ડર કે લડવાનો કે મરવાનો ભય હતો જ નહીં. આ પાછલી બેઠકે બેસી ગયો, ઘણા લોકો એમ કે ડરી ગયો છે. ડરવાનો ભય હતો નહીં, કારણ કે એકલા હાથે કેટલા બધા યુદ્ધો એને જીતી લીધા છે. તો ડરવાનો પ્રશ્ન તો હતો જ નહીં. આજે અર્જુન સાથે 7 અક્ષણી સૈન્ય અને ભગવાન ખુદ એની જોડે છે. વિરાટ યુદ્ધમાં તો એકલો હતો, બરોબર ને? વિરાટ યુદ્ધમાં એની હારે હતા. પછી દ્રુપદ રાજાને જ્યારે બંદીવાન બનાવવા ગયા ત્યારે એકલો જ, કે કૃષ્ણ ભગવાન નહોતા, એમ કે એની અંદર કોઈ સેનાય નહોતી એમ. પણ આવા તો એકલા હાથે ઘણા બધા યુદ્ધો એણે જીતા છે. પણ પાછલી બેઠક ઉપર બેસી ગયો છે એટલે ઘણા લોકોનું એવાનું કહેવાનું છે કે અર્જુન અહીંયા આ યુદ્ધથી અથવા આ સૈન્યથી ડરી ગયો છે. અર્જુનના મનમાં ડર હતો જ નહીં. પહેલી વાત આપણે છે. આજે અર્જુન સાથે 7 અક્ષણી સૈન્ય અને ભગવાન સાથે હતા. તો ડરવાનું અને પાછા પડવાનું કારણ જ નથી કાંઈ. તો પાછો પડ્યો એ હકીકત છે. પાછો પડ્યો એ તો હકીકત છે, પણ અહીંયા ડરને હિસાબે પાછો પડ્યો નથી. અર્જુનને ડર હતો કે આ યુદ્ધ પછી પરિણામ તો આવશે જ. હું આ યુદ્ધ કરીશ એટલે પરિણામ 100% આવવાનું છે, કારણ કે 18 અક્ષણી સૈન્ય ખલાસ થવાનું બે પક્ષમાંથી. અને એ જે થાય ત્યારે સામાજિક સ્થિતિ કેવી ઊભી થશે, એની અંદર જે સ્ત્રીઓ છે ને એ બધી કેવી થશે? વિધવા થશે. અને વિધવા થશે ને એટલે સમાજ આખો કેવા બાળકોને ઉત્પન્ન કરશે? વર્ણશંકર. અને વર્ણશંકર પ્રજા જો એકવાર ઉત્પન્ન થઈ તો એને કોઈ ધર્મ ક્રિયા કરી શકે નહીં. આવું શાસ્ત્રમાં લખ્યું છે કે વર્ણશંકર પ્રજા હોય ને એ ધાર્મિક કોઈ પણ પ્રકારની, એના પિતૃઓ ગયા હોય કે કોઈ પણ ગયા હોય તો વર્ણશંકર પ્રજાએ કોઈ ધાર્મિક ક્રિયા કરી. એટલે એને સામાજિક ડર હતો એમ કે યુદ્ધ કરવું એટલે આ બધા મારા હાથે 100% મરવાના. તો યુદ્ધ પછીની જે સામાજિક પરિસ્થિતિ હતી ને એનો વિચાર કરતો એ પાછલી બેઠકે બેસી ગયો કે મરે પછી કેવો સમાજ આખો, બધા સારા જ્ઞાની પુરુષો જાય, શું કહેવાય, જ્ઞાની પુરુષો જાય, બધા વૈજ્ઞાનિકો જાય, સંશોધકો જાય, સમાજની અંદર બધું અસ્તવ્યસ્ત થઈ જાય એમ. એટલે આ એને એક ડર હતો. બીજું 1 થી 10 શ્લોકમાં ડરી ગયો છે, આવું ક્યારેય માનવાની જરૂર જ નથી. આપણે બીજા માનતા હોય તો ભલે માને કે અર્જુન ડરના ભાગથી પાછલી બેઠક ઉપર બેસી ગયો, પણ આપણે અહીંયા જે ગીતાનું જે આપણે અભ્યાસ કર્યો છે એ લોકોએ તો માનવું જોઈએ કે એને ડરથી ભાગ્યો નથી. ડર લડવાનો નથી. અર્જુન મરવા કે મારવા માટે, એટલે કે અર્જુન મરવા માટે જન્મો જ નથી, મારવા માટે જન્મો છે. શું છે? વેદવ્યાસ લખે છે કે અર્જુન મરવા માટે જન્મો, મારવા માટે જન્મો છે. એવું તેના મનમાં પાક્કું હતું અને તેથી ભગવાનને કીધું કે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ અને મારી સામે યુદ્ધ કરવા માટે કૌરવ પક્ષમાંથી કેટલા યોદ્ધાઓ આવ્યા છે એના સહેલા દર્શન હું કરી લઉં. એનો અર્થ શું થાય કે બધા મરવાના. એટલે એને એ ડર હતો નહીં એમ કે. એટલે કે યુદ્ધ જીતી ગયા પછીનું વર્ણન કરે છે.
અર્જુન સ્વીકારી પણ લે છે. શું કહે છે? અને એ 1 થી 10 શ્લોકની અંદર અર્જુન સ્વીકારી લે છે કે ભાઈ મને ડર છે ને એ મરવાનો નથી, હારવાનો નથી. પછી આ જે મને ડર છે ને એ ક્ષત્રિય પણ ડર છે જ નહીં મને, પણ મને આ કાંઈ હૂજતું નથી કે હવે મારે શું કરવું. ત્યારે અહીંયા ભગવાનના શરણે જાય છે 7મા, કારણ કે 1 થી 10 શ્લોકને આપણે સમજવાના છે. એમાં 7મા શ્લોકની અંદર અર્જુન ભગવાનના શરણે વયો જાય છે કે ભગવાન લડું તો આ પરિસ્થિતિ આખી નિર્માણ થાય અને એને હિસાબે પાપ થાય અને પાપને હિસાબે હું નરકમાં જાઉં. આવી ઘણી બધી ગડમથલ અર્જુનના મનમાં ઊભી થઈ છે. એટલે હવે નક્કી થયું કે લડવાથી મને ફાયદો થશે કે ભાગી જવાથી ફાયદો થશે એ મને કાંઈ હૂજતું નથી. તો હૂજે છે કોને? જેને હૂજતું હોય ને એના શરણે જાઓ તો એ જ જવાબ આપે, બરાબર ને? એટલે ભગવાન કોના શરણે ગયો છે? ભગવાન કૃષ્ણના શરણે અહીંયા 7મા શ્લોકની અંદર જઈને કહે છે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ તામ ધર્મ સમુઢ ચેતા શિષ્યસ્તેન સાધી મામ તામ પ્રપન્ન. મારું શ્રેય કેમાં છે, મારું કલ્યાણ કેમાં છે ને એ હવે મને ખબર પડતી નથી. મારું મન અત્યારે ભ્રમી રહ્યું છે અને ભ્રમી રહેલા મનની અંદર શુભ અને અશુભ, હાનિ અને લાભ એ મને ધર્મ અને અધર્મની કાંઈ મને હૂજ પડતી નથી. તેથી મારું કલ્યાણ જેમાં હોય ને એવું ભગવાન મને તમે કહો એમ કરી અને 7મા શ્લોકની અંદર અર્જુન ભગવાનના શરણે ગયો છે. 1 થી 10 શ્લોકની અંદર અર્જુનના મનની જે સ્થિતિ હતી ને એ કેવી રીતની હતી વેદવ્યાસ વર્ણવે છે. આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો છે. હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે મારું જેમાં કલ્યાણ હોય ને એ તમે મને કહો. હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. એકવાર શિષ્ય બની અને કોઈ શરણે જો ગુરુના જાય તો જવાબદારી બધી કોની આવે? ગુરુની. એકવાર ગુરુ કે ના હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું, પછી શિષ્ય જે કાંઈ પાપ પુણ્ય જે કાંઈ કરે ને એ બધી ગુરુના ખાતામાં જમા થાય. એટલે અહીંયા અર્જુને તો કહી દીધું કે શિષ્ય તેસામ તામ સાધીમામ પ્રપન્ય. હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. મારું કલ્યાણ શેમાં છે એ મને હૂજતું. અત્યાર સુધી એનું કલ્યાણ શેમાં છે એ ખબર હતી, પણ જ્યારે મતિ ભ્રમિત થઈ ગઈ ને ત્યારે હવે એમ કહે છે કે આ મતિ ભ્રમિત થયા પછી મારું કલ્યાણ શેમાં છે એ મને પોતાને જ ખબર નથી. તમે મારું કલ્યાણ કહો કે મારું શ્રેય શેમાં છે. એમ કે 1 થી 10 શ્લોકમાં ભગવાન અર્જુનને સામાન્ય ઉપદેશ આપે છે. શું કહે છે? સામાન્ય. શરૂઆતમાં 2 શ્લોકમાં સામાન્ય ઉપદેશ આપી દીધો કે ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. હે પરંતપ એટલે તપાવનાર, યુદ્ધ ભૂમિની અંદર કૌરવ પક્ષને તપાવનાર હે અર્જુન. આમ ભગવાન બીજા અધ્યાયના અહીંયા 3જા શ્લોકની અંદર બહુ સરસ શું કહે છે? ક્લેબ્યમ માસ મગમ પાર્થ, કે હે અર્જુન તારા મનની અંદર નહીં લડવાની કાયરતા ક્યાંથી આવી? એટલે સામાન્ય 2 શ્લોકની અંદર અહીંયા સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે કે ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરમ. એ સામાન્ય 2 શ્લોકની અંદર ભગવાન અહીંયા એને સમજાય કે તારા હૃદયની અંદર જે ક્ષુદ્ર વાતો આવી છે, હલકી વાતો આવી છે, તારા મનની અંદર આવી નબળી વાત આવી છે ને એ નબળી વાતોને છોડી દે, ઊઠ ઊભો થા અને તું તો આ પૃથ્વીને પરંતપ શબ્દ વાપર્યો ભગવાને. કેવો? પરંતપ. આખી પૃથ્વીને તપાવનાર હે અર્જુન તારી કાયરતાને છોડી દે, ઊઠ ઊભો થા અને લડવા માટે તું તૈયાર થા. 1 થી 10 શ્લોકની અંદર આ બધી વાતો અહીંયા અર્જુનના મનની સ્થિતિ કેવી હતી અને ભગવાન એ કેવી દવા એના ઉપર કરે છે ને એ 1 થી 10 શ્લોકની અંદર અહીંયા વ્યાસે સમજાવવાનો પ્રયત્ન. કારણ કે વ્યાસનું કામ શું છે તો કે અર્જુન અને ભગવાન વચ્ચેનો જે સંવાદ થયો ને એ શ્લોકો બધા આડાહવડા બોલાયેલા હતા. કેવા આડા? વેદવ્યાસે શું કર્યું કે એ બધા જે આડાહવડા જે બોલાયેલા જે શ્લોકો હતા ને એ વ્યવસ્થિત અર્જુન વિષાદ યોગથી મોક્ષ સંન્યાસ સુધીના 18 અધ્યાયની અંદર ગૂંથી દીધો. કે આ રીતે આખું જો આમ થાય ને તો આ બંનેનો સંવાદ આખા વિશ્વને જ્યાં સુધી આ પૃથ્વી પર માણસને ત્યાં સુધી એને માર્ગદર્શન
મળે। તેથી વેદ વ્યાસે મોટામાં મોટું જો કામ કર્યું હોય, ભગવાન તો આડાવડા જ્યારે વળી વચ્ચે બીજો પ્રશ્ન કાંઈક મનમાં ઉદ્ભવ્યો તો બીજો સાંખ્ય યોગ મૂકો પડતો ને ભક્તિ યોગનો પૂછે તો ભક્તિ, અને પાછો વળી મોક્ષ સંન્યાસની વાત કરે બરોબર 18મા અધ્યાયની, તો એ વળી પાછું એમ ભક્તિ સમજવાનું થાય ત્યારે વળી ભગવાન 12મા અધ્યાયની વાત કરે। આમ આડાહવડા ઘણા બધા શ્લોકો બોલાયેલા હશે, પણ વેદ વ્યાસ બહુ સરસ આવી રીતના છે, એમણે સુંદર મજાની એક માળા ગૂંથી 18 અધ્યાયની 700 શ્લોકની, અને એ સમાજની અંદર મૂકી દીધી। એમાં 1 થી 10 શ્લોકની અંદર આ કાર્પણ્ય દોષની પણ વાત કરી, શિષ્યત્વની વાત કરી, તારી અંદર ક્ષુદ્ર હૃદયની આવી બન્યું કેમ છે, લડવાની તું શા માટે ના પાડશો, તારી કાયરતાને છોડી ઊઠ ઊભો થા અને લડવા માટે તું તૈયાર થઈ। આ જે 1 થી 10 શ્લોકની અંદર જે વાતો હતી ને, એ સામાન્ય રીતે ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો। પછી ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે। 10 શ્લોકમાં તો સ્થિતિ અને પ્રાથમિક જ ઉપદેશ આપેલો છે। 11 થી 30 શ્લોકમાં સીધું તત્વજ્ઞાનની ભગવાને શરૂઆત કરી દીધી, બીજું કાંઈ હવે આની કાંઈ રાહ મારે જોવી નથી। એમ કરીને અચોત્સાહન વચોશ્વાસન એમ કરી અને ભગવાને બહુ સરસ શરૂઆત, જ્ઞાનની શરૂઆત, તત્વજ્ઞાનની આત્મજ્ઞાનની શરૂઆત કરી દીધી। એ 11મા શ્લોકથી 30 શ્લોક સુધી આત્મજ્ઞાનનું તત્વજ્ઞાન ભગવાને અર્જુનને સમજાવ્યું છે। કઈ સમજાવ? અચોસ્યાન વચોસ્વાતમ પ્રજ્ઞાવાદાચ ભાષતે ગતાસુંચ નાનું શોષંતી પંડિતા। બહુ સરસ આ 11નો પહેલા શ્લોકની અંદર ભગવાન બરોબરની અહીંયા અર્જુનને તત્વજ્ઞાનની શરૂઆત કરીને બહુ જબરજસ્ત તત્વજ્ઞાન આપી દે છે, બહુ સરસ સમજાવે। શું કહે છે? અચોસ્યાન વચોસ્વામ અચોસ્તમ પ્રજ્ઞાવાદાસ ભાષતે। હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેનો તું શોક કરે છે। શું કીધું? હે અર્જુન, જેના માટે શોક કરવો યોગ્ય નથી તેનો તું શોક કરે છે, અને જ્ઞાની પુરુષો જે ભાષા બોલતા હોય એવી ભાષા તું બોલે છે। અહીં કીધું ને કે પ્રજ્ઞાવાદાસ ભાષતે, ભાષતા એટલે પ્રજ્ઞા એટલે જ્ઞાની, જ્ઞાની પુરુષો જેવી ભાષા બોલે છે એવી ભાષા બોલે છે, પણ તું આ કહે છે ને કે જેમના માટે શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે, એટલે તારી ભાષા કેવી છે? જ્ઞાનની, પણ શોક જેનો કરવો જોઈએ એનો કરતો નથી, અને નથી કરવા જવાનો શોક કરી અને તું હથિયાર ફેંકીને તું ઊભો રહી ગયો છે। પછી આગળ કહે છે તું શોક કરે છે, આને જ્ઞાનીજનો એટલે કે આને આવા પંડિતોની ભાષા તું અત્યારે બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમનો શોક કરવાનો કોઈ અર્થ નથી। શું કહે છે? નાનું શોષંતી પંડિતા, જે ગયેલા છે તે અને રહેલા છે તે, ગયા છે તે તો ગયા જ, અને હવે લડાઈ કરીને જેટલા રહેલા છે એ જેટલા મરવાના છે ને, એ બંનેનો શોક કરવા યોગ્ય નથી। પંડિતો આવી ભાષા બોલતા નથી। કીધું નાનું શોષંતી પંડિતા, બીજી છેલ્લા શબ્દ કે પંડિતો એનો શોક કરતા નથી। આમ કરી અને ભગવાને 11 થી 30 શ્લોક સુધી તત્વજ્ઞાન સમજાવવાની શરૂઆત કરી। આત્મજ્ઞાન કેવું? આને કહેવાય આત્મજ્ઞાન। તેથી ભગવાને સીધી જ સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાનની સીધી શરૂઆત કરી દીધી। તેથી 30 શ્લોક આ માટે અહીંયા બહુ સરસ રીતે 30મા શ્લોક સુધી। પહેલી વાત છે, સ્વભાવ કાર્પણ્ય દોષથી ઢંકાઈ જાય છે। હું તમારો શિષ્ય છું, મને શ્રેય કહો, મોહિત થયેલો છું, માટે વિશિષ્ટ પ્રકારની વૃત્તિ મારી કેવી રીતે તૈયાર થાય એ તત્વજ્ઞાન તમે મને આપો। અને સ્વાર્થ માટે નથી, પરાર્થ માટે પણ નથી। ત્રીજી વાત, પરમાર્થ માટે મારે શું કરવું જોઈએ એનું તત્વજ્ઞાન અહીંયા 11 થી 30 શ્લોકની અંદર। મને મારા કલ્યાણની વાત નથી, સમાજના કલ્યાણની વાત નથી, પણ ત્રીજી વાત છે કે પરાર્થ કર્મ, બેમાંથી એક પરાર્થ એટલે જે કર્મની અંદર મારો હાથમાં પડે પણ સ્વાર્થ ન હોય, બીજાનું કલ્યાણ થાય એવું પરાર્થ કર્મ કયું હોઈ શકે છે, એ ભગવાન એની વાત જાણી ગયા। અને અહીંયા 20 શ્લોકની અંદર 11 થી 30 એટલે 20 શ્લોકની અંદર તત્વજ્ઞાન સમજાવે છે। માણસ વાસ્તવમાં પોતાનું અસલ સ્વરૂપ ભૂલી ગયો છે એવું આપણે બધા જ માનીએ છીએ। આ ભ્રાંતિ દૂર કરવા માટે ભગવાને સમ્યક જ્ઞાન,
બરાબર ને 11 થી 30 શ્લોક સુધી એટલે કે 20 શ્લોકની અંદર અહીંયા અર્જુનની પાછી સ્મૃતિ પાછી આવે એના માટે ભગવાને અહીંયા 20 શ્લોકની અંદર તત્વજ્ઞાન સમજાવ્યું છે। આખી દુનિયા ભ્રાંતિમાં છે। આ ભ્રાંતિ ભાંગવા માટે ભગવાને સમ્યક જ્ઞાન કહેવાની શરૂઆત કરી છે। અચોશ્યાન વચોશ્યાન આમ કરીને ભગવાને શરૂઆત કરી દીધી કે ગયેલા છે તેનો શોક કરવો યોગ્ય નથી અને હવે જવાના છે એનો પણ શોક કરવો યોગ્ય નથી। જ્ઞાની પુરુષો ને પંડિતો જે ગયેલા છે તે અને રહેલા છે તે એનો શોક કરતા બહુ સ્પષ્ટ ભાષાની અંદર પ્રથમ શ્લોકની અંદર અહીંયા તત્વજ્ઞાનની એટલે આત્મજ્ઞાનની શરૂઆત કરે છે। ભ્રાંતિનું કારણ છે અજ્ઞાન। દરેક જગતની અંદર જેટલું જે છે ને ભ્રાંતિઓ એનું કારણ છે અજ્ઞાન। ભ્રાંતિથી જ બધી ચિંતા છે, સંતાપ છે। સંપૂર્ણ દુઃખનો નાશ કરવો હોય અને ભ્રાંતિ જો દૂર કરવાની હોય તો એના માટે એક જ અવસર છે અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા। બાકી થોડું થોડું દુઃખ હળવું કરે બીજા ઘણા શાસ્ત્રો કે હોય ને એ અડધું થોડું ઘણું પા ભાગનું કે થોડું ઓછું કરે, પણ સંપૂર્ણ જો દુઃખનો નાશ કરવાનો હોય તો એના માટે એક જ ઔષધિ છે અને એ ઔષધિ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। એનું આત્મજ્ઞાન, એનું તત્વજ્ઞાન, એનું જો સમ્યક જ્ઞાન જો માણસને સાંખ્ય જ્ઞાન જો મળી જાય ને તો એને પછી ગયેલા છે તે અને બાકી જવાના છે તે એનું કોઈ આ જ્ઞાની પુરુષ કોઈ દી શોક કરતો। ભગવાને પહેલા શ્લોકની અંદર આ વસ્તુ બતાવે છે। ત્યાર પછી કહે છે કે જ્ઞાન લાવવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી। માટે 11 થી 30 શ્લોકની અંદર આ ભગવાને આ વાત અર્જુનને સમજાવી છે। ભગવાન કહે છે કે આ જગતમાં માણસ રહે છે ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ થવાનો ને જગતની અંદર જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જે વિષયો છે એ વિષયોનો સંબંધ માણસને અથવા ઇન્દ્રિયોને રહેવાનો। તો અર્જુનનો પ્રશ્ન હતો કે જગતમાં રહેવાનું, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંબંધ થાય તો અમારું અધપતન થઈ જાય। તો એના સમાજમાં રહેવાનું અને ઇન્દ્રિયો વિષયો તરફ ન ઢળે તો એના માટે મારે શું કરવું જોઈએ એ પણ 11 થી 30ના શ્લોકની અંદર 20 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। કારણ કે ભગવાને કહી દીધું કે માત્રા સ્પર્શાસ્તુ કોંતેય, શું કીધું આજે માત્રા સ્પર્શસુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા। આવું આ 14મા શ્લોકની અંદર કહે છે કે આ જે સુખ છે, જે દુઃખ છે, શીત છે કે ઉષ્ણ છે, કેવું છે તો કે આવા જવાવાળા મહેમાન જેવા। હવે આટલું તત્વજ્ઞાન અર્જુનને પ્રશ્ન હતો કે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી આવી રીતના વિષયોની અંદર ઇન્દ્રિયો જવાની ને ગમે ત્યાં ગુફામાં માણસ ઘરી જાય ને તો ઇન્દ્રિયો વિષયોમાં જવાની તો ભગવાન એનું શું કરવાનું? તો અહીં ભગવાન બહુ સરસ કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયીનામ નિત્ય। શું કહે છે? આગમા પાયીનામ નિત્ય તાવ તિતિક્ષ ભારત। હે ભારત, તું સહન કર। આ જે સુખ દુઃખ છે, યશ અપયશ છે, અહીંયા શીત ઉષ્ણ છે કે દુઃખ છે ને એ તો મહેમાન જેવા છે। કેવા? ગતા અહીં કહે છે ને કે આગમાં પાયીનામ નિત્ય, આવો શબ્દ આગમાં એટલે આવવાવાળા અને પછી કીધું છે અનિત્ય એટલે એ જવાવાળા। જે આવે છે એ 2-5 દિવસ રોકાય અને પછી જવાવાળા છે, એટલે કાયમના નથી એમ। શીત ઉષ્ણ સુખ અને દુઃખ અહીં ભગવાન કહે કાયમના। આગમાં પાયીના નિત્ય તાવ તિતિક્ષ ભારત। હે ભારત, સહન કર્યા વગર છૂટકો। હવે આપને આવે કે નહીં સુખ દુઃખ? બધું જ આવે। સંસાર લઈને બેઠા એટલે આવે, થોડાક દિવસ આવે। મહેમાન કેટલા દિવસ? હવેના મહેમાન તો અડધો પોણો કલાકના હોય, સમજો ને। બહુ તો વળી ચૂલાના હગા એવા હોય ત્યાં રોટલા ખાઈને જાય બરાબર, ભજીયા કે વરસાદ પડે છે ભજીયા ખાય એ એટલી ઘડીના મહેમાન હોય, પણ પછી કાયમ રહેતા। એવી રીતે અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ રીતે અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે આ શીત ઉષ્ણ સુખ અને દુઃખ એ કાયમના નથી, એ તો આવે છે અને જાય છે। માટે તું એમ કહેશો કે ઇન્દ્રિયો સાથે વિષયોનો સંબંધ થાય તો માણસનું અધપતન થાય છે। યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઇન્દ્રિયોનો જો વળાંક જો આવી રીતનો વિષયો તરફ જો વાળવામાં આવે ને
તો માણસ હરિદ્વાર સુધી પહોંચી જાય છે, અને હરિદ્વાર ગયા પછી હર અને હરિ બંને એને મળી જાય છે. આ તાકાત ઇન્દ્રિયોની અંદર છે, આ તાકાત વિષયોની અંદર છે. ભગવાન માટેનો જે વિષય ઊભો કરો અને પછી જો ઇન્દ્રિયોને એના તરફ જવાનો પ્રયત્ન કરો તો એ આપણે હરિદ્વાર સુધી પહોંચાડે કે નહીં? એટલે ઇન્દ્રિયોને ફેંકી દેવા માટે નથી, વિષયો ફેંકવાના નથી. જ્યાં સુધી શરીર રહેવાનું છે ત્યાં સુધી વિષયો રહેવાના ને એમ કરી અને ભગવાન અહીંયા 11 થી 30મા શ્લોકની અંદર આ બધું તત્વજ્ઞાન આત્મજ્ઞાન અર્જુનને સમજાવે છે. હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનાર ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગ તો રહેવાનો એ મહેમાન જેવા છે. આગમાં પાઈ નામ નિત્ય, શું કે છે? મહેમાન જેવા છે, કાયમના નથી. પછી કે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ 11 થી 30 શ્લોકની અંદર જે ભગવાને અહીંયા જે જ્ઞાન સમજાવ્યું છે ને એ બહુ અદ્ભુત જ્ઞાન છે. કે જેમાં અહીંયા અર્જુનનો પ્રશ્ન હતો કે મર્યા પછી હું આ બધું યુદ્ધ કરું અને મને પાપ લાગે એટલે હું નરકમાં જ જાઉં, અને નરકમાં જાઉં પછી કાયમ માટે મારે ત્યાં દુઃખ ભોગવવું પડે છે. આ જે અર્જુનનો જે પ્રશ્ન હતો ને એ ભગવાન બહુ સરસ કહે છે કે માણસનું મૃત્યુ શોટ જે આવે છે એને જવાનું છે એ પાક્કું છે, ઉગે છે એને આથમવાનું પાક્કું છે, ફૂલ જે ખીલે છે એને કરમાવાનું પાક્કું છે. આ 3 વાતો તો આવ્યો એટલે જવાનું પાક્કું, ઉગ્યો એટલે આથમવાનું પાક્કું, બગીચામાં ફૂલ ખીલું એટલે એ કરમાવાનું પાક્કું કે નહીં? આ વસ્તુ એમ ભગવાન દ્રષ્ટાંત આપીને અર્જુનને સમજાવે છે કે શરીર લઈને આવ્યા એટલે જવાનું છે, પણ જાયવા એટલે મા પાસે જવાનું છે. ક્યાં? વાસાંસી જીર્ણાની યથા વ્યાય. જેમ વસ્ત્ર મેલું થાય, તૂટી જાય અથવા ફાટી જાય, અને મા જેમ બાળકનું જબલું બદલાવે એ વખતે બાળકને કાંઈ દુઃખ થાય ખરું? અથવા આપણને માનો કે આપણે 2 દિવસથી કપડાં પહેર્યા હોય અને પછી વહુ બટા કે 2 દિવસથી આ પરસેવાના રેબઝેબ થઈ ગયા છે, કાઢો નહીં હવે એમ કે. હવે એ કપડાં આપણે કાઢીએ ત્યારે દુઃખ થાય? જૂનું છે, પરસેવાવાળું છે, જીર્ણ થઈ ગયેલું છે, ફાટી ગયેલું છે, એ કપડાનો ત્યાગ કરી અને નવું કપડું પહેરવું એમાં કાંઈ દુઃખ ખરું? આ મૃત્યુને ભગવાને અહીંયા આની સાથે સરખા, આને કહેવાય તત્વજ્ઞાન, આને કહેવાય મૃત્યુનો ડર રાખવાની જરૂર નથી. મૃત્યુ માટે ભગવાને અર્જુનને વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની નિયાન સંયતિ, આમ કરી અને મૃત્યુનો ડર ભગવાને કાઢી નાખ્યો. આવે એને જવાનું છે, પછી અહીંયા વસ્ત્ર મેલું થાય એટલે બદલાવવું જ પડે. એમ આપણે 80 વર્ષ થઈ ગયા હોય, મોઢામાંથી કફ નીકળતો હોય, સાંભળવાની તકલીફ હોય, દેખાવાની તકલીફ હોય, પચતું ન હોય, બરાબર, આટલી બધી આપણી સ્થિતિ થઈ ગઈ હોય, પછી ભગવાન કે કાંઈ વાંધો નહીં, આનું જબલું હું બદલાવી નાખું. એટલે ભગવાન જબલું પહેરાવે એટલે બીજે જન્મ આપી દે. ત્યાં પછી માં એની કાળજી બધી નવું જબલું પહેરાવી જાય, નવો જન્મ ને નવો. તો આ બધી જ વાતો 11 થી 30 શ્લોકની અંદર જબરદસ્ત 20 શ્લોક કાંઈ આપણે કહી શકીએ એમ અત્યારે ટાઈમ પણ નથી આપ્યો. પણ કહેવાનો અર્થ કે આ બધું જે તત્વજ્ઞાન છે ને એ ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે, તો એમાં શોક કરવાનું કારણ હું? આમ ભગવાને અર્જુનને સમજાવી દીધું. આ બધા મરે છે ને એ નવા જબલા પહેરીને આવે છે, તું ચિંતા કર. આ 11 અક્ષરની ને 7 અક્ષરની તને ચિંતા થાય છે ને, સામાજિક પરિસ્થિતિની તને ચિંતા થાય છે ને કે આના બધા મરશે એટલે બધી સ્ત્રીઓ આવી રીતની વિધવા થશે અને એને આવી રીતના વર્ણશંકર પ્રજા થશે, તારે ચિંતા કરવાનું. આ બધા જ મરશે ને એ નવા જબલા પહેરીને પાછા પૃથ્વી ઉપર આવવાના છે. એટલે તારે ભગવાનને અર્જુનનો પ્રશ્ન જ આ હતો કે સામાજિક પરિસ્થિતિ બધી ડામાડોળ થઈ જશે, કોઈનું આવી રીતનું રહેશે નહીં. તો આવી પરિસ્થિતિને હિસાબે એ પાસો હટો હોય ને એવું લાગે એને. મૃત્યુનો કે હારી જવાનો, લડાઈ પછી હારવાનો એ ડર તો એ લઈને આવ્યો જ નથી. એમ કે અહીં કહે છે કે ત્યાર પછી તરત જ માત્ર સ્પર્શ એટલે કે 31 થી એટલે કે ત્યાર પછી તરત જ ભગવાન 31 થી 38 શ્લોક એટલે 8 શ્લોકની અંદર અહીંયા ક્ષાત્ર ધર્મ સમજાવે. તું ક્યાં જન્મો છો, કોનો દીકરો છો, તું એ બધું ક્ષાત્ર ધર્મની અંદર અહીંયા ભગવાન એને 8 શ્લોક સમજાવે છે.
અહીંયા સુધી એને 30 શ્લોક સુધી એને શું સમજાયું? તત્વજ્ઞાન, આત્મજ્ઞાનની બધી વાતો કરી અને પછી ભગવાન સીધા અહીંયા આત્મજ્ઞાનની વાતો કરતાં કરતાં, સાંખ્યની વાતો કરતાં કરતાં સીધા ક્ષાત્ર ધર્મ ઉપર ભગવાન પહોંચી જાય છે. તેથી ક્ષાત્ર ધર્મના 8 શ્લોક સમજાવ્યા છે. અને ત્યારે અર્જુન કહે છે કે ભગવાન, હું આ યુદ્ધની અંદર લડું તો મને તો નરક જ મળે ને. ત્યારે ભગવાન કહે છે તને નરક મળવાનું નથી. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમ મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આ 31 થી 38 શ્લોકની અંદર આ શ્લોક ભગવાને ક્ષાત્ર ધર્મનો સમજાવ્યો છે. લડતા લડતા જો તું મૃત્યુ પામીશ તો તારા માટે સ્વર્ગ છે, અને લડતા લડતા કુરુક્ષેત્રના તું હણાઈ જઈશ તો તને સ્વર્ગ મળશે, અને લડતા લડતા જીતી જઈશ ને તો તને હસ્તિનાપુરની ગાદી મળશે. શું છે? હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા તું અહીં હણાઈ જવાની વાત કરી છે. યુદ્ધમાં તો હણાવવાનું જ હોય ને. શું હોય? યુદ્ધમાં મારો ને કાપો ને હણાવો, એકને હણો ને બીજાને હણો, આવી રમઝટ બોલતી હોય ને. એટલે ભગવાને અહીંયા શું લખ્યું છે? હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા મૃત્યુ પામીશ ને હણાઈ જઈશ ને તો તારા માટે સ્વર્ગ છે, અને લડતા લડતા જીતીશ ને તો આ સૃષ્ટિનું સામ્રાજ્ય, હસ્તિનાપુર જેવું વૈભવશાળી સામ્રાજ્ય તને ભોગવવા મળશે. એટલે તારે ચિંતા કરવાનું તો કોઈ કારણ જ નથી. આમ ક્ષાત્ર ધર્મ ભગવાન અહીંયા 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે. ત્યાર પછી 8 શ્લોકની અંદર આ ક્ષાત્ર ધર્મ સમજાવે છે. તાત્વિક દ્રષ્ટિએ આપણે 2 શક્તિઓને માનીએ છીએ. એક શક્તિ વ્યક્ત છે અને બીજી શક્તિ અવ્યક્ત છે. 2 શક્તિને દરેક માણસ માનતો જ હોય. વ્યક્ત એટલે આપણે હાલી ચાલી બોલી શકીએ છીએ, એ બધી આપણી કેવી શક્તિ છે? એ વ્યક્ત થતી રહેલી બધી આપણી શક્તિ છે. અને એક અવ્યક્ત જેને આપણે જોઈ શકતા નથી, છતાંય પૃથ્વીનું બ્રહ્માંડનું સંચાલન હાલે છે કે નથી હાલતું? બ્રહ્મને આપણે જોયો નથી, અથવા અહીં છતાંય આપણું બધું હાલે કે નહીં? બધું હાલે છે. મૂળીએ પાણી રેડો એટલે સીધું પાંદડે જઈને ઊભી જાય. એટલે આ બધી પ્રવૃત્તિ તો ચાલે છે. તેથી અહીં કહે છે કે તાત્વિક દ્રષ્ટિએ આપણે 2 શક્તિઓ માનીએ છીએ. એક શક્તિ વ્યક્ત છે અને બીજી શક્તિ અવ્યક્ત છે. સમ્યક જ્ઞાન ઉપરથી ભગવાન ક્ષાત્ર ધર્મના જ્ઞાન ઉપર અહીંયા 31 થી 38 શ્લોકમાં શા માટે આવી ગયા ભાઈ? એનો પણ વિચાર કરવો હોય ને. ભગવાને કૂદકા માર્યા, 5 કૂદકા માર્યા, ફટ 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 કરીને આમ 72 શ્લોક સુધી ભગવાન ગયા છે. રમવાનું હોય તો બીજો જોઈએ. કેવો? આપણે ક્રિકેટ રમવાનું હોય કે ગંજી પત્તાના પાને રમવાનું હોય કે કબડ્ડી રમવાનું હોય કે કંઈ પણ રમવાનું હોય ને તો 2 તો જોઈ જ ને. 2 વગર હાલે. ઓછા નામે 2 તો જોઈ જ. રમવાનું હોય તો તેમાં ધર્મ આવે, કર્તવ્ય આવે, ફળ આવે. કારણ કે મને કોઈએ રમવા માટે ઊભો કર્યો છે, બરાબર? ઊભો કર્યો છે, તેના માટે મારે રમવું જોઈએ. તેનું જ નામ છે ધર્મ. મને જેણે રમવા માટે ઊભો કર્યો તેના માટે મારે રમવું જોઈએ. અર્જુનને ભગવાનને રમવા માટે ઊભો કર્યો, બરાબર? અને અર્જુને કહે છે કાંઈ વાંધો નહીં, મારે રમવું છે, તેથી મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ કે કેવી રીતે ફૂટબોલના દડાની જેમ આ કૌરવને બધાને હણીને મારે પણ રમવું છે કે. અને આ રમવાની વાત કરતો કરતો પાછલી બેઠકે બેસી ગયો. એટલે જે રમવા માટે જેને બોલાવ્યો છે અને આ ન રમે તો શું થાય? દુઃખ થાય ને. એને કે મેં રમવા માટે તો આને બોલાવ્યો છે, એટલે તો હું સારથી બીનો છું, અને સારથી બીના પછી તો આ પાછલી બેઠક ઉપર રમવાની તો ના પાડે છે, તો એને કેટલું દુઃખ થાય? તેથી ભગવાને અહીંયા તત્વજ્ઞાન સમજાવવાની શરૂઆત કરી. ભાઈ તારે રમવું તો પડશે જ, તો રમા વગર છૂટકો નથી. જેમ કે જેના માટે રમવું જોઈએ તેનું જ નામ છે ધર્મ, તેનું જ નામ છે કર્તવ્ય. 2 પ્રકારના જીવો આ સૃષ્ટિમાં ઊભા કર્યા છે. એક છે તત્વજ્ઞાની સંત અને બીજો છે તત્વજ્ઞાની વીર. આ 2 મહાન જબરજસ્ત શક્તિઓ આ જગતની અંદર છે. એક એવા કેવા તત્વજ્ઞાની મહાન સંત અને તત્વજ્ઞાની મહાન યોદ્ધો. આ 2 શક્તિઓ, આ 2 તત્વો જગતની પૃથ્વી ઉપર એવા છે કે બંનેને કોઈ પણ જગ્યાએ અગવડ પડ્યા વિના સીધા બ્રહ્માંડને ભેદીને ભગવાન સુધી પહોંચી જાય. કોણ? એક તો તત્વજ્ઞાની જે સંત છે તે, એ બ્રહ્માંડ ભેદ, એને કોઈ રસ્તામાં કોઈ રોકે એવી કોઈ તાકાત નથી. અને યુદ્ધની અંદર આવી રીતનો લડતા લડતા જે વીર યોદ્ધો જે આવી રીતનો શહીદ થઈ ગયો છે ને,
એ જ્યારે મરે છે ત્યારે એ બ્રહ્માંડને ભેદીને ભગવાન સુધી પહોંચી જાય. આ બે મહાત્માનું વર્ણન અહીં બહુ સરસ રીતે સમજાવે છે. અર્જુનના ભાગમાં તત્વજ્ઞાની વીર છે. કેવો સંતની વાત અહીં કરી, પણ એના ભાગમાં શું આવ્યું છે? તત્વજ્ઞાની વીર, આવો ક્ષત્રિય બાહોશ યોદ્ધો, બરોબર, એકલા હાથે કેટલા યુદ્ધોને જીતો છે એવો આ વીર છે. અને એ વીર જ્યારે બેસી જાય ત્યારે ભગવાનને શું થાય? બરોબર ને, તારે એને અગવડતો થાય. તેથી ભગવાને આ બધી શરૂઆત કરી છે. એટલે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ, આમ કરીને ભગવાન એને ઊભો કરવાનો પ્રયત્ન કરે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતન. તારા માટે યુદ્ધ ઇઝ કલ્યાણ. તું વીર યોદ્ધો છો ને લડવા માટે ને મરવા માટે જન્મો છે, અને તારે ડરીને ભાગવાનું કોઈ કારણ નથી. આમ અહીંયા 1 થી 38 શ્લોકની અંદર આ 38મા શ્લોકમાં આ વાત સમજાવશે. કાં તો તું હણાઈને યુદ્ધમાં સ્વર્ગ પામીશ, અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊઠ ઊભો થા. તારે બેહવાનું, પાછલી બેઠક ઉપર બેસી ગયો છે ને, ઊઠ ઊભો થા. તેથી 31 થી 38 એટલે કે 8 શ્લોકમાં ભગવાને છાત્ર ધર્મ સમજાવ્યો છે. અર્જુનનો પ્રતિભાવ 1 થી 10 શ્લોકની અંદર, સમ્યક જ્ઞાન 11 થી 30 શ્લોકમાં, છાત્ર ધર્મ 31 થી 38 શ્લોકમાં, અને હવે આવે છે કર્મયોગ, એ 39 થી 53 એટલે કે 15 શ્લોકની અંદર ભગવાન અહીંયા કર્મયોગ સમજાવે છે. અને ત્યાર પછી અહીંયા કેવો કહેવાય 55 થી 72 સુધી 18 શ્લોકની અંદર અહીંયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ભગવાને સમજાવ્યા. બહુ આ અધ્યાયને છોડવાનું મન તો થતું નથી, પણ છોડ્યા વગર છૂટકો નથી. છોડીએ તો પછી આપણે કર્મયોગમાં જઈએ ને. તેથી 39 થી 53 શ્લોકમાં કર્મયોગની શરૂઆત ભગવાને કરી. શા માટે કરી? તો આ ગીતાના બીજા અધ્યાયમાં સમજવું જોઈએ. છાત્ર ધર્મમાં અર્જુનનો એક પ્રશ્ન હતો કે આ બધાને હણીને હું પાપ શા માટે લઉં? ભગવાન, તમે શક્તિશાળી છો, બળવાન છો, તમે તો જન્મતાની સાથે કેટલાયને યમપુરી પહોંચાડી દીધા છે, માછીથી શરૂઆત કરી. તમે તો શક્તિશાળી છો, તમે મારા હાથે એવું કેમાં પાપ કરો? અર્જુનનો આ પ્રશ્ન બરોબર ભગવાનની ગળચી પકડે છે કે ભગવાન, તમે મને કર્મયોગ કરીને લડવાની વાત કરો છો, પ્રેરણા આપો છો, તો તમે જ લડો નહીં. બરોબર, તમે નાનપણમાં કેટલાય અસુરોનો આમ અસ્યુતમ કેસ્યુતમ, તો મને શા માટે તમે યુદ્ધની અંદર પ્રેરો છો? એનો જવાબ અહીંયા બહુ સરસ રીતે 15 શ્લોકની અંદર ભગવાન અહીંયા એને આપે છે. અર્જુનનો પ્રશ્ન છે કે તમે જ લડો નહીં, તમને લડશો તમને પાપે નહીં લાગે, કારણ કે તમે આ ચિદઘન શક્તિ છો, બ્રહ્માંડની અંદર રચના કરવાનો, તમને આને મારશો તો પાપે નહીં લાગે ને પુણ્ય કાંઈ તમને, મને તો લાગશે બાપા, મને તો લાગે. ત્યારે ભગવાન એને 15 શ્લોકની અંદર અહીંયા કર્મયોગની વાત બરોબર રીતે ભગવાન સમજાવે. છાત્ર ધર્મમાં અર્જુનનો એક પ્રશ્ન હતો કે આ બધાને હણીને હું પાપ શા માટે લઉં? તમે આને બધાને હણી નાખો નહીં એટલે આપણું કામ બહુ કે કર્મણીય વાધિકા. ભગવાન એને સમજાવે છે, 15 શ્લોકમાં સમજાવે છે કે કર્મણીય વાધિકા રસ્તે માફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર ભૂર્મા તે સંગો સ્વતી કર્મણી. બહુ સરસ છે. કર્મ કરવું ને એ તારો અધિકાર છે. ફળ મળે કે ન મળે, તું તારું કર્મ શું છે? તું ક્ષત્રિય છો, અને ક્ષત્રિયનો કર્મ શું છે? લડવાનું છે. અને લડતા લડતા ફળ મળે કે ન મળે એ તારે કાંઈ જોવાનું. બહુ સરસ રીતે અર્જુનના મનનો જે કાંઈ પ્રશ્ન હતો ને એ અહીં 15 શ્લોકની અંદર ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં કદી તારો અધિકાર નથી. માટે તું કર્મના ફળનો હેતુવાળો ન થા, અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને તારું કર્તવ્ય કર્મ સારી રીતે બુદ્ધિથી બજાવવાનો પ્રયત્ન. તારે ખાલી પ્રયત્ન, હથિયાર છો તું, કેવો હથિયાર કાંઈ નક્કી કરે? હથિયાર કાંઈ નક્કી કરતું નથી. આપણને સરળ રીતે એટલે કે આપણને સરળ અને સીધી રીતે યાદ રહી જાય તે માટે ભગવાને આ 5 વિભાગો પાડી અને આપણે 1 થી 72 શ્લોક સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે પણ આમાંથી એકાદી વાત જો યાદ રહી જાય ને એટલે આવા જુદા જુદા અલગ અલગ આવી રીતના વિભાગ પાડીને અહીંયા વેદ વ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કહે છે કે હે અર્જુન,
આ જગતમાં બે પ્રકારની બુદ્ધિ છે. કેવી? બે પ્રકારની બુદ્ધિ છે. એક સાંખ્ય બુદ્ધિ અને બીજી છે યોગ બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ એટલે જ્ઞાન અને યોગ બુદ્ધિ એટલે ભગવાનની સાથે જોડે એટલે ભક્તિ. આ બે પ્રકારની બુદ્ધિ ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. સાંખ્ય બુદ્ધિ તત્વજ્ઞાનની ભૂમિકા ઊભી કરે છે અને યોગ બુદ્ધિ એ કર્મની ભૂમિકા ઊભી કરે છે, એમ આ શ્લોકમાં સમજાયું છે. આ બંને બુદ્ધિ માનવ માત્રને ખૂબ જ જરૂરી છે. એક રાખીને બીજી છોડી દઈ એ હાલે ને. ભગવાન કહે છે કે આ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ જીવન વિકાસ જેને કરવાનો છે, જેને બ્રહ્મ તત્વ સુધી પહોંચી અને બ્રહ્મ નિર્વાણ સુધી જેને જવાનો છે ને, એને બે પ્રકારની બુદ્ધિ જોઈએ. સાંખ્ય બુદ્ધિની પણ જરૂર છે, યોગ બુદ્ધિની પણ, જ્ઞાનની પણ જરૂર છે અને સાથે સાથે ભક્તિની પણ જરૂર છે. બંને બુદ્ધિ હોય ને એ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આમ કરીને ભગવાન અહીંયા 72મા શ્લોકમાં કહે છે કે અહીંયા સુધી આ આવી શકે છે. આ બંને બુદ્ધિ માનવ માત્રને જરૂરી છે. ભગવાન કહે છે કે કર્મ બદલવાની જરૂર નથી, તેનો હેતુ તું બદલી નાખ. અર્જુનને શું કહે છે? કર્મ કર્મ છોડી દીધું ને. ક્ષત્રિયનું કર્મ શું છે? લડવાનું. એ છોડીને પાછલી બેઠક ઉપર બેસી ગયો એટલે એને કર્મ છોડી. ભગવાન કે કર્મ છોડવાની જરૂર નથી, પણ કર્મનો હેતુ, શા માટે હું કર્મ કરું છું, એ હેતુ તું જો એનો બદલી જાય ને તો તારું કર્મ પણ ભક્તિ બની. શા માટે હું કમાવા જાઉં છું? હું કમાઈશ ને ભગવાન, તો એમાંથી મને વિત્ત મળશે ને, તો એ વિત્ત, એ જે મારું ધન છે ને, એ ભગવાન તારા કામમાં વાપરે. આ જો હેતુ બદલી અને જો માર્કેટમાં જાય ને તો માર્કેટ પણ એનું મંદિર બની જાય છે. હેતુ બદલવાનો છે કે મારે કમાવાનું છે. શા માટે? કે કમાયા પછી મારી પાસે ધન આવે તો એ ધનથી સમાજના અનેક સારા કામો છે, યજ્ઞ છે, દાન છે, આ બધા સારા કર્મો છે ને એ ભગવાનનું કરે. આ હેતુથી જો માણસ બજારમાં જાય તો એ બજાર પણ એનું મંદિર બની જાય છે. અને મંદિરમાં ગયા પછી મને શું મળશે? ભગવાન મને આજે મારે માગણી કરવાની છે, એ હેતુ જો લઈને ગયા હોય તો મંદિર પણ બજાર બની જાય. આ ભગવાને કે તારે હેતુ બદલી નાખ ભાઈ. બરોબર? તારો હેતુ શું છે? તે કર્મ છોડી દીધું. કર્મ છોડવાની જરૂર નથી. હેતુ તારે લડવાનું શા માટે? તો કે આ બધા આતતાઈઓ છે. કેવા? કોઈએ ઘર બાળવાનો પ્રયત્ન કર્યો, કોઈએ ઝેર ખવડાવવાનો પ્રયત્ન કર્યો, કોઈએ જુગાર રમી અને તમારી સંપત્તિ હડપ કરવાનો જેણે વિચાર કર્યો છે. એટલું જ નહીં, પણ ભર સભાની અંદર આ સામ્રાજ્ઞીને ખુલ્લા વસ્ત્રો કરી અને આવા પાશવી લોકોએ જે કર્યું છે ને, આ બધાને મારવા જ જોઈએ. તારો હેતુ બદલી નાખ કે આવા આતતાઈઓને મારી અને મારે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે ભગવાન આવ્યા છે, એની અંદર મારે નિમિત્ત બનવાનું, કર્મ છોડવાનું નથી. કર્મનો હેતુ બદલી નાખો એટલે ભક્તિ ને ભક્તિ. પછી પાપ નહીં લાગે, તેમજ આવી તો નરક પણ મળશે. એનો પ્રશ્ન તો એ જ હતો ને, આટલા બધાને મારું તો પાપ લાગે ને પાપ પછી નરક લાગે, એટલે ભગવાન મારે હવે લડવું તો નહીં. તમારે લડવું હોય તો લડો, જે કરવું હોય તો કરો. ત્યારે ભગવાન કહે છે આ કર્મનો હેતુ બદલી નાખ, કર્મ છોડવાની જરૂર નથી એમ કે. તેથી અહીં કે કર્મ વત્તા બુદ્ધિ એટલે કર્મયોગ. કર્મયોગ અહીં સમજાવે છે. કેટલા શ્લોકની અંદર? 15 શ્લોકની અંદર ભગવાન અહીંયા કર્મયોગ સમજાવે છે. કેમ કે કર્મ એટલે કે કર્મ વત્તા બુદ્ધિ. આપણું કર્મ અને વત્તા બુદ્ધિ ભળે એટલે એને કર્મયોગ કહેવાય છે. કર્મ માઇનસ બુદ્ધિ એટલે કર્મકાંડ થઈ જાય. હું આજે જગતમાં કર્મકાંડ બધું હાલે છે ને, કર્મકાંડ કરો એમ. કર્મકાંડ એટલે એમાં બુદ્ધિ હલાવવાની નહીં, બુદ્ધિને હલાવવાની નહીં. કર્મ માઇનસ બુદ્ધિ એટલે કર્મકાંડ અને કર્મ વત્તા બુદ્ધિ એટલે કર્મયોગ. તારે કર્મયોગ કરવાનો છે, કર્મકાંડ નહીં. શું કહે છે? કર્મકાંડ કરવાનો નથી એમ કે. કર્મયોગ કરતાં કરતાં ભગવાને ઘણી વાતો સમજાવી દીધી. આ 15 શ્લોકમાં અર્જુને કર્મણ્ય વાધિકા રસ્તે માપલેશું કદાચન આમ કરી અને ઘણી બધી વાતો ભગવાને અર્જુનને સમજાવી દીધી. પછી 54મા શ્લોકની અંદર પ્રશ્ન છે. એમાં 4 પ્રશ્ન હતા. એ 4 પ્રશ્નનો જવાબ અહીં 55મા શ્લોકથી ભગવાન આપવાની શરૂઆત કરે છે. અને 55 થી 72 એટલે 18 શ્લોક એટલે એ અહીંયા સ્થિત પ્રજ્ઞના શ્લોકોનું વર્ણન ભગવાને કર્યું છે. એ બહુ સરસ છે. પ્રશ્નો છે 4 પ્રશ્નો અર્જુને પૂછી કાઢ્યા છે. તેનો જવાબમાં ભગવાન અહીંયા 55 થી 72માં એટલે 18 શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞની અંદર જે કાંઈ પ્રશ્ન હતા ને એ પ્રશ્નનો જવાબ અહીંયા આપે છે. પહેલા પ્રશ્નનો જવાબ 55મા શ્લોકમાં આપે છે.
આપણે ફાસ્ટ એટલા માટે જવાનું છે કે આપણો ટાઈમ પૂરો થઈ. પહેલા પ્રશ્નનો જવાબ 55માં શ્લોકમાં દે છે. બીજા પ્રશ્નનો જવાબ 56 અને 57 શ્લોકમાં ભગવાન આપે છે. ત્રીજા પ્રશ્નનો જવાબ 58માં શ્લોકમાં આપે છે. અને ચોથા પ્રશ્નનો જવાબ એ 64માં શ્લોકની અંદર ભગવાન આપે. 4 પ્રશ્ન અર્જુનના અહીંયા 54માં શ્લોકની અંદર અહીંયા જે પૂછ્યા હતા, બરાબર, સ્થિત પ્રજ્ઞના લક્ષણો કરીને 4 પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યા હતા. એ અહીંયા એક શ્લોકની અંદર ભગવાન એને બહુ સંતોષકારક જવાબ એનો આપે છે. એટલે કે આ શ્લોકના જવાબ ભગવાન 18 શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહે છે. આમ બીજા અધ્યાયનું વિશ્લેષણ સમજાવ્યું છે. આ 5 વિભાગ પાડી અને વેદ વ્યાસે સરસ મજાનું વિશ્લેષણ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ આ વિશ્લેષણ જે વ્યાસ અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે વાણી છે ને એને પણ આપણે 5 વિભાગમાં સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કે 5 વાતોને સમજવાનો પ્રયત્ન કર્યો. આમ બીજા અધ્યાયનું વિશ્લેષણ ભગવાને સરસ સમજાવ્યું. 1 થી 10માં અર્જુનનો જે પ્રતિભાવ હતો તે સમજાવ્યો. 11 થી 30 શ્લોકની અંદર સમ્યક જ્ઞાન ભગવાને સમજાવ્યું. 31 થી 38 શ્લોકની અંદર શાસ્ત્ર ધર્મ સમજાવ્યો. અને 39 થી 53 શ્લોકની અંદર કર્મયોગ સમજાવ્યો. 54માં પ્રશ્ન અને 55 થી 72 સુધીની અંદર એને સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા છે. આમ કરી અને આજે આપણે 2 અધ્યાય એટલે પહેલો અર્જુન વિષાદ યોગ, બરાબર, અને પછી એના પછી સાંખ્ય યોગ, એ 2ને આજે આપણે નમસ્કાર કરીને ભગવાનને કહી કે અમારી કાલી ઘેલી ભાષાની અંદર અમે કાંઈ કાશી ભણવા ગયા, સાંભળવા વાળો નથી ગયો અને બોલવા વાળો નથી ગયો કાશી, બરાબર, એ કાંઈ સંસ્કૃત પાઠશાળામાં ભણ્યા નથી. પણ અમારો એક સંકલ્પ હતો કે ભગવાન આટલું મોટું ઊંડું શાસ્ત્ર તમે અર્જુનને નિમિત્ત બનાવી અને માનવજાત સુખી કેમ થાય એવું સરસ મજાનું માંગમય તમે આ ધરતી ઉપર રાખ્યું છે, મૂકીને ગયા છે. તો અમારે એને સમજવું જોઈએ કે નહીં, એટલે અમે સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. આ શ્લોકની અંદર ઘણીવાર બોલતા બોલતા રસવાય દીર્ઘ શબ્દો છૂટી જતો છે, રસવાય ઘણું બધું થયું છે, ભૂલ બહુ થઈ છે. હું તો એમ કહું છું ને કે એક શ્લોકમાં 2-2, 5-5, 10-10 ભૂલો થઈ છે. આપણે જોડણી આવતી છે, રસવાય દીર્ઘ આવતી, બધું થાય ને થાય. તેથી ભગવાનને કહી, ભગવાન અમે તો આ બધા 1 પાયસો ઊંચો ને 1 પાયસો પાણી વાળતા આવ્યા છે. શું કહેવાનું ભગવાનને? શું કહેવાનું? પાણી વાળતા ને કોઈ વંડી ઠેકીને આવ્યા છે. ભણવા તો અમને મોકલ્યા હતા, પણ વંડી ઠેકીને આવ્યા છે એટલે અમે કાંઈ ભણ્યા નથી. પણ અમારે અહીંયા ગીતા સમજવાની ખૂબ જ અમારી જિજ્ઞાસા હતી. તેથી અમે બધાએ સાથે મળી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ અમે અહીંયા 143 દિવસથી અમે કર્યો છે. કેટલા? 143 દિવસથી પાપા ભગલીને તારું આટલું મોટું સાંખ્ય શાસ્ત્ર, તારો આટલો મોટો કર્મયોગ, તારી આટલી જ્ઞાનની ટોચ હવે અમારી ટચુકડી બુદ્ધિ ક્યાંથી સમજી શકે? પણ અમે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે કે આટલું મોટી ફિલોસોફી, આટલું મોટું તત્વજ્ઞાન ભગવાન અમે તારા મુખારવિંદમાંથી જ નીકળ્યું છે. અને તે જ 18મા અધ્યાયમાં કીધું કે મારો અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે ને, મારી અને અર્જુન વચ્ચેનું જે તત્વજ્ઞાન, આત્મજ્ઞાન છે ને, એ જ્ઞાનને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરશે ને એનાથી બીજો મને કોઈ વાલો નથી. તેથી અમે આ તત્વજ્ઞાન સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરી. ભગવાને કીધું એ જ કરી છે આપણે. હું ભગવાને કીધું ભલે કાલી ગયેલી ભાષાની અંદર મેં જે કીધેલી જે વાત છે ને એ અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરશે ને આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. તેથી ભગવાનને કહી, ભગવાન આ 2 પુષ્પ, એક તો અર્જુન વિષાદ યોગનું પુષ્પ અને બીજું સાંખ્ય યોગનું પુષ્પ, આ 2 પુષ્પ આજે ભગવાન તમારા ચરણે અમે ધરી છે. આવતીકાલે અમે આવશું ને તો તમારી જ વાતો કરવાના છે, અમારે બીજે ક્યાં જવાનું છે, બરાબર. પછી આ કર્મયોગનો આખો અધ્યાય શરૂ થાય છે, બરાબર. તો એનો વિચાર આપણે આવતીકાલે. તો આપણે કઈ ઇતિ શ્રીમદ ભાગ શું કહેવાય આપણે બોલીએ ને, આ અધ્યાય પૂરો થાય ત્યારે એને છેલ્લે શું બોલીએ છીએ? ઇતિ શ્રીમદ ક્યાં આવ્યું? ઓમ વિદ્યાને યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય અધ્યાય સમાપ્ત. બીજો અધ્યાય સમાપ્ત. આમાં થોડું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાય.
એટલે બીજા અધ્યાયને આજે આપણે નામનો બીજો અધ્યાય સમાપ્ત નમસ્કાર કરી પૂરો કરતા નથી, ખાલી ભગવાનને ચરણે ધરી. આમાં તો કેટલું રહી ગયું હોય, પૂરો ક્યાં થાય? પૂરી થાય ગીતા પૂરી થાય. કાંઈ વાંધો નહીં, આવતીકાલે આપણે આવશું ત્યારે